પ્રીત અને એ પ્રેત સાથે, આત્મા સાથે, એ સમયે આવી વાર્તા લોકો સ્વીકારશે એવું એક સર્જક તરીકે તમને લાગે ખરું? આ ફિલ્મમાં હીરો હિરોઈન બંને એણે સાબિત કરી દીધું છે કે પ્રેમ છે એ શરીરથી પણ પર છે. આજે આપણે પાલવડે બાંધી પ્રીત લઈને આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે સંદેશા જો મને કોઈના મળ્યા હોય ને તો એ આ ફિલ્મ માટે. પાલવડે બાંધી કયું ગીત તમને એવું છે કે જે આમન બહુ ગમે છે? તારો મારો સથવારો ભવ ભવનો રૂપાળી સાજણા હો, હું ચાંદલી જો તારો તું મારી ચકોરી. ચારેક ચોપડી ભણ્યા છો તમે હબુકોડમાં, જી. તો તમે આ છંદ અને મીટર આ બધું શીખ્યા ક્યારે? મને કોઈ ગીતો લખતા કે સ્ક્રિપ્ટ કે પડકતા નથી કોઈ શીખવાડ્યું, નથી કોઈ સ્કૂલમાં ગયો કે નથી હું કોઈનો એડી તરીકે આવ્યો. 99માં મન સાહેબાની મળીએ નરેશ કનોડિયા અને રોમાજી, એ ફિલ્મ મારી પહેલી. માંથી જ શરૂઆત છે. મોટી શરૂઆત સિલ્વર જુબિલી થઈ અને પછી મયરમાં મરડું નથી લાગતું, હિતેનભાઈ, રામ અને રતન, અરવિંદભાઈ અને જસવંત ગાંગાણીને અમર કરી દીધા આ લોકોએ. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી સિનેમામાં પહેલો સંપૂર્ણ ડિરેક્ટર મેં જોયો હોય ને તો દેટ વોઝ જસવંત ગાંગાણી. વાર્તા સુંદર બનતી હોય છે, ફિલ્મો સુંદર, અભિનય સુંદર થતો હોય, પણ એ અજરા અમર ત્યારે થઈ જ્યારે એના ગીતો લોકોના હૃદય પર ચોંટે. ફિલ્મ જોનારા કહેતા હોય છે કે હિતેન કુમાર ઉપર અરવિંદ બારોટનો અવાજ જેટલો શૂટ થાય એટલા બીજો કોઈનો ન થાય. થયો જ નથી, એ તો રેકોર્ડ છે, આજ સુધી નથી થયો. તો મારો કાઠિયાવાડનો રામલો 65 કિલોનો છે. 14 કિલો મેં કાઢ્યું એ વખતે. વેઇટ લોસ માટે શું કર્યું? માત્ર જળ પર રહ્યો છું. આજે પણ કહું કે 96 વર્ષનો રોલ લઈને આવો. મને હમણાં કરી રહ્યો છું, નેક્સ્ટ કરી રહ્યો છું અશ્વત્થામાં. અરે વાહ! નેક્સ્ટ રી રિલીઝ કરવાના છો? યસ. એટલે અમારી સોનાની લગડીઓ 1 by 1 હિતેનભાઈ કે આપણે 8 મહિને 9 મહિને સ્ટ્રેટેજી એવી છે. આવનારા 2 વર્ષના પ્રોગ્રામ નક્કી છે કે 9 મહિના દર 9 મહિને અમે લોકો પ્લાન કરીશું કે આના પછી હવે આ એક ક્લાસિકને લઈ આવીએ. આજનો પોડકાસ્ટ એ મારા અત્યાર સુધીના તમામ પોડકાસ્ટ કરતાં કંઈક વિશેષ બની રહેવાનો છે. આજે હું આપને 3 જુદા જુદા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશ. આપણે એમની સાથે વાતો કરીશું, આજની વાત અને સંભાળનાની વાત કરીશું. મારા માટે મુશ્કેલી એ છે કે આ ત્રણેય વ્યક્તિત્વ એવા છે કે ત્રણેય સાથે જો હું અલગ અલગ પોડકાસ્ટ કરવા બેસું તોય કલાકોની કલાકો વાતો ચાલે. એવા એમના કામ છે અને એવા એમની સાથેના સંબંધ છે. પણ પ્રયત્ન કરીએ કે એમની સાથે જે કંઈ વાત થાય એ દરેક વાત કાયમ માટે તમને યાદ રહી જાય. એ રીતે યાદ રહી જાય જે રીતે તમને 21 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ મેં તો પાલવડે બાંધી પ્રીત યાદ છે. આ ફિલ્મનું નામ લીધું એટલે હવે તમે સંદર્ભ સમજી ગયા હશો. ફિલ્મ રી રિલીઝ થઈ રહી છે આજની ટેકનિક સાથે, અને એ જ સંદર્ભે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં છે ફિલ્મના ડિરેક્ટર જસવંત ગાંગાણી સાહેબ. સાથે છે આ ફિલ્મમાં જેમણે લોકોનું દિલ જીત્યું છે એ હિતેન કુમાર, અને હિતેનભાઈ સાથે છે એમના હિતેનભાઈના ગીતો આપણને જે ગમ્યા હતા ને એમાં જેમનો અવાજ આપણે કાયમ સાંભળ્યો છે અરવિંદ સર. ત્રણેયનું સ્વાગત છે વિઝ્યુલાઇઝરમાં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આમ જુઓ તો આમાં બહુ બધી વાતો તમારા ત્રણેય સાથે કરવી છે, પણ પહેલો સવાલ જસવંત સરને એટલે પૂછવો છે. જસવંતભાઈ, 21 વર્ષ આ ફિલ્મને વહી ચૂક્યા છે. જી. ફરીથી હવે લોકોની સામે તમે એ લઈને આવો છો તો કેટલાય સંભાળનાઓ તમારી સાથે જોડાયેલા હશે. ફરીથી લોકો થિયેટરમાં આ ફિલ્મ જોવા જાય એના માટેનું સૌથી મોટું કારણ કયું? પાલવડે બાંધી પ્રીત એક તો ફક્ત મારા હૃદયની, મારા વિઝ્યુઅલની, મારા દર્દની નજીક આ ફિલ્મ છે. અને યોગાનો યોગ, આ પિક્ચરના કેરેક્ટરો, આનું ઇમોશન, આના એમ્બિયન્સ એટલે આના સેટિંગથી લઈને અને જે રીતે જે ટાઈમે લોકોએ આવકાર આપ્યો હતો અદ્ભુત રીતે, એમાં અરવિંદભાઈનો ફાળો, હિતેનભાઈનો ફાળો મોટો છે, રાજલક્ષ્મી બધાની એક્ટિંગથી લઈને બધું. પણ આ પિક્ચર અત્યારે ફરી વખત આજના દર્શકોને જોવી જોઈએ એટલા માટે કે છેલ્લા 7-8 વર્ષથી ટેકનિક બદલાય છે બધી બહુ. છોકરાઓ સુંદર કામ કરી રહ્યા છે, સારું મેકિંગ કરી રહ્યા છે,
પણ આજના દર્શકો જે સંયુક્ત ફેમિલી વિખરાઈ ગયા છે એ જે બધા સંતાનો જે આ મૂવી રિલીઝ થઈ ત્યારબાદના જે બધા છે એને ગુજરાતી કલ્ચર, કાઠિયાવાડી કલ્ચર, આપણો લહેકો, આપણા ઇમોશન, સંબંધોના સીમાડાઓ, પારિવારિક એટલે શું, એ ઇમોશન ક્યાંક ને ક્યાંક મને ઘણા ટાઈમથી નથી દેખાતું. તો મારે નીતિનભાઈને વાતથી જે રીતે આપણે મયર એટલા માટે રિલીઝ કરી હતી આપણે કે ભાઈ આજના દર્શકોને ખ્યાલ આવે કે જે તે સમયે કોઈ પ્રકારની ટેકનિક નહોતી ત્યારે અમે દિવસ રાત કેવી મહેનત કરીને જે રિઝલ્ટ લાવ્યા હતા. તો એ જ રીતે પાલવડે બાંધે પ્રીત આજના દર્શકોએ આપણું ઇમોશન શું, આપણું કલ્ચર શું, આપણી મર્યાદાઓ શું અને પ્રીતની પરિકાષ્ઠા શું, પવિત્ર પ્રીત એટલે શું, બરાબર. એક કાઠિયાવાડની દીકરી એક વચન માટે થઈને મર્યા પછી પણ કઈ કક્ષા સુધી જઈ શકે એની વાત છે. એટલે આજના દર્શકોને ગમશે અને એટલા માટે રિલીઝ કરવી જરૂરી છે. હિતેનભાઈ, તમને આ ફિલ્મને જેણે પણ આ ફિલ્મ જોઈ હશે ને અને જે મારી જેમ એ વખતથી ગુજરાતી ફિલ્મના ગાંડા ચાહક હશે એમને સીન વાઇઝ યાદ હોય. દેવલાની એન્ટ્રી કહો ગાડું લઈને, અથવા તો ઘરેથી ગાડું લઈને જ્યારે જતા હોય તો તમે જે રીતે ગાડામાં બેસો ને એટલે સાઈડમાંથી જે ઓરિજિનલ ગામડે ક્યારેક ગાડું લઈને કોઈક નીકળે ને તો એ જ રીતે બેઠા હોય. આ ઓબ્ઝર્વેશન કે આ સ્કિલ ક્યાંથી આત્મસાત કરી? જ્યારે પણ કોઈ વાર્તા તમે સાંભળો ને તમારા ને મારા જેવા જે શહેરમાં જન્મેલા વ્યક્તિઓ હોય એને ગુજરાત, સૌરાષ્ટ્ર, ગામ એ દરેકે દરેક બાબતો બહુ અજાણી લાગતી. પણ જ્યારે જ્યારે મને મોકા મળ્યા ત્યારે અભિનેતા તરીકે જીવવાનું શરૂ કર્યું ત્યારે મારો પ્રોસેસ ત્યારથી જુદો રહ્યો હતો કે આ પાત્ર કેવું છે, તો આ પાત્રની અંદર મારે ગાડું ચલાવવાનું છે. ગાડું ચલાવતી વખતે એક માણસનું ઘોટણ કઈ તરફ હશે, કઈ રીતે એના બળદો સાથે વાત કરશે કે ગાડું ચલાવતા ચલાવતા ઇઝની સાથે બાકીના 15 માણસ સાથે વાત કરીને એ ગાડાને સરખી રીતે દોરી જવું, એ શીખવાની જે મજા છે ને એ બધું જ આત્મસાત કરવાના પ્રયત્ન કર્યા. એ પ્રોસેસ હું બેઝિકલી એઝ એન એક્ટર હું સમજાવી શકતો નથી, પણ જ્યારે મને આવા મોકા મળતા હોય છે કે જ્યારે અરવિંદભાઈ છે કે જસુભાઈ છે કે મારા ગોવિંદભાઈ છે કે એ પ્રકારના એ વખતના જાણકાર માણસો, વિભાકર મહેતા પ્રકારના વ્યક્તિઓ પણ ત્યારે હતા જેમણે મને પાનબાઈને આ બધાનો પરિચય કરાવ્યો. ગુજરાતની સંસ્કૃતિ જે રીતે આજનું જેન્સી જેટલું અજાણ્યું છે એટલું જ હું અજાણ્યો હતો જ્યારે મુંબઈથી આવ્યો હતો ત્યારે. ત્યાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ, ત્યાં જ એડ્યુકેશન પતાવીને આવેલો. એકચ્યુઅલ ગુજરાતનો પરિચય તો મને 98માં રિયલાઇઝ થયું કે મને ગુજરાત વિશે કશું નથી ખબર દેશરે પછી, અને 99થી મેં પરિચય કેળવવાનો શરૂ કર્યો ત્યારે મને ખબર પડી કે ઓ આટલો મોટો એક ટુકડો છે જે જિંદગીનો જાણતો જ નથી. અને સદભાગ્યે સમય એવો મળ્યો કે હાલોલ તરફ કામ કરવાનો સૌથી વધુ સમય અમારે કાઢવો પડતો. એટલે તમે એક ફિલ્મ માટે 30 દિવસ, 35 દિવસ, 40 દિવસ ત્યાં હો તો એ દરમિયાનમાં વચ્ચેના અમુક દિવસો હોય જે ત્યાં આજુબાજુના માણસોને તમે ઓબ્ઝર્વ કરો. ત્યાર પછી આ બધા મિત્રોની સાથે કે ગોવિંદભાઈની સાથે મારે સૌરાષ્ટ્ર જવાનું થાય ત્યારે સૌરાષ્ટ્રની લોકબોલી શું છે કે ગુજરાતની અંદર લોકબોલીની અંદર દરેક ફળીએ તમને એક બોલીનો એક સ્વર બદલાતો દેખાય. આ બધું કરવાની એટલી બધી મજા પડી ને કે આ 30 વર્ષ એમાં ક્યાં નીકળી ગયા મને સમજાવ્યું ને હજુ બી એમ લાગે છે કે હું ક્યાંક 15-20%, 25% જેટલું હજુ ઓળખી શક્યો હોત. મને એમ લાગે છે કે ઈશ્વર જો હજુ વધારે ઉંમર આપે તો હજુ કેટલું ખેડાણ કરવાનું બાકી છે. પણ આમની ફિલ્મો દ્વારા જે પણ હિતેન તમને દેખાયો છે એ મેં સૌરાષ્ટ્ર ઝવેરચંદ મેઘાણીથી લઈને જસવંત ગાંગાણીથી લઈને અરવિંદ બારોટોથી લઈને એ પ્રકારના જાણકાર માણસોને મળીને એમની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાત કરીને કે ક્યારેક એમને સાંભળીને આત્મસાત કરવાના પ્રયત્ન કર્યા છે. તમે ગામડાની વાત કરી. મારું બાળપણ લીંબડી અને એની આજુબાજુના ગામડાઓમાં વધારે ગયું છે. એટલે અરવિંદભાઈના આર્ટિકલ આજે વાંચું ને તો મને ઓઠા કનેક્ટ કરે છે, તળપદા શબ્દો એમના કનેક્ટ કરે છે. જે આજની જનરેશનને એ શબ્દોનો જો પરિચય બી મળી ગયો ને તો એ શબ્દોનું જે મહત્તા જે છે એને એની ખબર પડશે એમ. કારણ કે આપણી ભાષાને એક વખત જ્યાં સુધી જાણતા આપણે ઇનપુટ નહીં હોય ને તો આઉટપુટ નીકળશે જ નહીં. એ શબ્દો નહીં જાણ્યા હોય તો બહાર નહીં નીકળે. સાહેબ, એવા જ શબ્દો આ ફિલ્મના ગીતના હતા, એને તમારે કંઠ આપવાનો થયો. આજે એ બધા જ ગીત લોકોને લગભગ જેવું બી ક્યાંક ટ્યુન વાગતા હોય ને તો એમને ખબર પડી જાય કે મેં તો પાલવડેના ગીત છે. એ ગીત સાથેની કોઈ તમારી યાદ કે સ્ટોરી જોડાયેલી હોય? આમાં એવું છે મિત્ર કે ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મની જ વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોમાં જે ગીતો આવે છે ને
એમાં આમ ખાલી ઉડતી નજરે સર્વે કરીએ ને તોય ખબર પડે કે કયા ગીતો સુપરહિટ થયા છે, કયા ગીતો ચિરંજીવી થયા છે, કયા ગીતો અમર થયા છે. તો ખ્યાલ આવશે કે જે ગીતો તળની ભાષા, તળની બોલી, તળ એટલે મૂળ, મૂળની બોલી સાથે કનેક્ટેડ છે. અને બીજું એ કે આખરે ગીતો આવે છે એમાં ફિલ્મમાં. હવે ફિલ્મ છે ને એ ખરેખર તો વાર્તા કહેવાની કળા છે. એક વાર્તા હોય એને કહેવાની કળા છે. એ વાતને શણગારવા માટે ગીતો હોય છે. કેટલીક વાતો, કેટલા દ્રશ્યો અને સંવાદોમાં ન કહી શકાય એવી વાતો ગીતોમાં કહેવાતી હોય. અને વાર્તા આવે છે જીવનમાંથી. એટલે જીવન સાથે જે કનેક્ટ હોય એવા શબ્દો, એવા ભાવ, એવા સેન્ટિમેન્ટ્સ, એવી સંવેદનાઓ, એવી ફિલિંગ, એવા અનુભવ જે ગીતમાં હોય, જે શબ્દોમાં હોય. અને એ ક્યાંથી આવે કે જ્યાં મૂળ પડ્યા છે. આ જસુભાઈની ફિલ્મોમાં શું છે કે એના ગીતોના શબ્દો, ગીતોના ઢાળ પણ, કમ્પોઝિશન પણ એ પણ તળના હોય છે, મૂળના. અને જો દાખલા તરીકે એમ કહું કે પહેલાં જે ફિલ્મો આવતી ઉપેન્દ્રભાઈના વખતમાં, ત્યારે બેઠા લોકગીતો આવતા મેળામાં કે ક્યાંય પણ. એ સારી વાત છે, જે આપણે સાંભળેલા હોય એ જ વસ્તુ રિકોલ થતી. એટલે એ ખરેખર સારી વાત છે અને હજી પણ આવવા જોઈએ. પણ એ બેઠા લોકગીતો આવે એક પેટર્ન છે. બીજી પેટર્ન છે અવિનાશભાઈ જેવા એ કમ્પોઝ કરેલા, ગૌરાંગભાઈ કમ્પોઝ કરેલા હોય એવા ગીતો. જસવંતભાઈનું શું છે કે પોતે તો લેખક છે, સંગીતકાર નથી, પણ એની પાસે જે ગીતો અને જે ઢંગ આવે છે એ નથી લોકગીત કે નથી કમ્પોઝ કરેલા, એનું મિશ્રણ છે. એટલે એમના જે કમ્પોઝિશન હોય ને, એમના જે ગીતો હોય ને, એમાં જે ઢાળ આવે, એમાં જે સ્વરો આવે એ હોય તળના, પણ તમને લોકગીત કહી ન શકો એને. એ દાદીમાં મયરમાં મરડું નથી લાગતું. હા, તો એ ગામડા નાની એવી કન્યા હોય કે મોટી ઉંમરના ડોશીમાં હોય, એ સૌને એક સરખી અપીલ એટલા માટે કરે કે એમાં જે સેન્ટિમેન્ટ્સ છે જે એમાં એ દરેકની સાથે લાગુ પડે છે. કારણ કે જીવનમાંથી આવે છે. આ માણસ છે ને ગામડામાંથી આવ્યો છે, અભણ છે, આમ તો અભણ જ કહેવાય. ચાર ચોપડી તમે અબુકવાડ જ ભણ્યા છો? જી જી. એ અને મજાની વાત શું છે કે એમના ગીતોમાં આપણે જીવનમાં ઘણું બધું ફીલ કરતા હોઈએ. એ તારાને મારા જેવા મિત્રો આમ ચર્ચા પણ કરી શકીએ, પણ સામાન્ય જણ જે છે એમની પાસે એમના શબ્દો નથી વ્યક્ત થવા માટે. રાઈટ. અને એમની એ લાગણી દરેક ઘરની અંદરનો દાદો કે દાદી કે ભાઈ કે મા કે બાપ કે યુવતી કે યુવક, આ દરેક લાગણી સાથે જીવતો હોય છે. એમની પાસે એક્સપ્રેશન નથી કે મારી પાસે કયા શબ્દો થકી હું એને વ્યક્ત કરી શકું. ગીતો એક એવું શસ્ત્ર છે કે જેના થકી એ પોતાના મનની લાગણી બીજા સુધી પહોંચાડી શકે. જે પાનાઓ તમે વાંચીને ના કહી શકો, 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટના એ ટુકડાની અંદર સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય. તમે આજનો દાખલો તમને આપું કે આજે પણ કોઈ પણ પ્રસંગ, આજે આપણે 2026માં જીવીએ છીએ, ઘરની અંદરના પ્રસંગ હોય કે કોઈ પણ ઇમોશન્સની ઘટના હશે, આપણા એ જ ગીતો આપણી આજુબાજુમાં જ્યારે વાગતા હશે તેમ તમારી હૃદય ભરાશે, તમારું હૃદય ભીનું થશે, તમારી આંખો ત્યાં એ ગીતો વગર તમારા એ અશ્રુ તમને ભીના નહીં કરે. એના કારણ એ છે કે તમે રિયલ લાઈફની અંદર કહી નથી શકતા જે તમારા મનમાં છે. ગીતકાર, સંગીતકાર કે આ પ્રકારની વિદ્યા જાણનારા વ્યક્તિઓ જ્યારે એ ગામડાને સમજીને શબ્દો આલેખે અને એ સંગીતને લઈને આવે, તો આજે પણ તમે જુઓ કે કેટલા દાયકાઓથી આ ગીતો, પાલવડેનો તો સૌથી મોટો કિસ્સો છે કે મેક્સિમમ રીલ્સ આજે પણ બની રહી છે. અને મુંબઈમાં પ્રોફેશનલ કોરિયોગ્રાફર્સ શહેરમાં જઈને 15 દિવસના ક્લાસીસ લઈને તમે જુઓ તો ખરા હજારો રીલ્સ પોપ્યુલર છે. શાના માટે? અમે લોકો માત્ર આ ફિલ્મ અમારી છે એટલા માટે નથી કહેતા, પણ એ સમયગાળો જે હતો કે અવિનાશ વ્યાસનો હતો, એની પહેલાંનો ઉપેન્દ્રભાઈનો જમાનો હતો, એ બધા ગીત આજે પણ આપણા નવરાત્રિના એ 10 દિવસ અને એની પહેલાંના 2 મહિના તમારા ક્લાસીસની અંદર આજની જેન્ઝી પણ જેની પર ઝૂમી રહ્યા છે. તો ફિલ્મને ફરી પાછા લાવવાનું કારણ એ છે કે આપણે ઘરમાં એક ફોટો આલ્બમ સાચવીને રાખતા હોય છે. આજે ગમે તેટલી ગ્લોસી લાઈફ જીવતા હોય છે, પણ તમને વર્ષાંતે 1-2 દિવસના મોકા એવા મળે જ્યાં તમે તમારા વડીલો પાસેથી એ સમય, એ પેઢીની વાત તમે જાણો, અને એ પેઢીની વાત એટલી બધી ગૌરવશાળી હોય કે તમારા આજના જનરેશનમાં એ પોતાનું એક ગરિમા કે યસ આઈ બિલોંગ ટુ ધીસ. આ પ્રયત્ન જે છે મૈયરનો, કે મેં તો પાલવડે બાંધી પ્રીતનો 6-8 મહિના અમે લોકો એક ક્લાસિક લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, એ પરિચય કરાવવા માટે કે આપણી પાસે કેટલો મોટો ભૂતકાળ છે અને કેટલી અદ્ભુત જાદુઈ વાતો છે
જેનો પરિચય આપણે આ કરાવી શકીએ. અને ગીત સંગીત સૌથી મોટામાં મોટું એનું કારણ છે. વાર્તા સુંદર બનતી હોય છે, ફિલ્મો સુંદર, અભિનય સુંદર થતો હોય, પણ એ અજરા અમર ત્યારે થાય જ્યારે એના ગીતો લોકોના હૃદય પર ચોંટે, લોકોની જીભ પર રમતા થઈ જાય. અમને ત્રણેય જણની ત્રિપુટીને અને એક વ્યક્તિ આપણી વચ્ચે હમણાં એમની તબિયતના કારણે હાજર નથી, ગૌરાંગભાઈ, એ શક્તિઓએ મળીને એ સમયગાળો જે રીતે સુંદર સંગીતથી આપ્યો છે ને, એ આપણું એસેટ છે આપણા માટેની. આજે નહીં, આવનારા 20 વર્ષ પછી પણ આ ગીતો તમને આટલા જ વહાલા લાગશે, જે ક્યાંક ખૂટી રહ્યું છે. હમણાં સરસ બધું થઈ રહ્યું છે, સરસ થઈ રહ્યું છે, પણ લોન્જિટિવિટી નથી. આજે તું ને હું એક પાર્ટીમાં ભેગા થઈ, પાર્ટીની સાંજ બહુ અદ્ભુત કરીએ, પણ 3 દિવસ પછી આપણે પાર્ટી વિશે ભૂલી ગયા. એ પ્રકારની ટેમ્પરરી એલિમેન્ટમાં જીવવાથી હમણાંની આ જિંદગી છે. કન્સિસ્ટન્સી, લોન્જિટિવિટી નથી. આ પ્રયત્નો કરવાની વાત એ છે કે આપણા તળપદી શબ્દો દરેકે દરેક, હું તમને કહું ને કે 15% વ્યક્તિઓ આપણા શહેરમાં રહે છે, 85% મૂળિયાઓ માત્ર હજુ પણ આપણા એ ગામડાઓમાં વસે છે, જ્યાંથી તમે પોષણ પામીને અહીંયા પહોંચ્યા છો. તો એ તળપદાપણું જ્યાં સુધી છે ત્યાં સુધી તમે ગુજરાતી છો. અને આમે છે ને, આમે બહુ સીધી સાદી વાત છે. હું તો ઘણીવાર કહું છું કે ઝાડ ગમે તેટલું મોટું હોય, ગમે તેટલું વિશાળ હોય, ઘટાટોપ હોય, પણ ટકી શકશે તો જ એના મૂળ ઊંડા હશે. અને એની કસોટી ક્યારે થાય? ઝંઝાવાતમાં. અત્યારે આપણે ચારે બાજુ જોઈએ છીએ તો વરસાદને પવનને કારણે ઘણા ઝાડ પડી જાય છે, નાના હોય કે મોટા હોય. મોટા ઝાડ પણ પડે, કારણ કે એના મૂળ કાં તો ઊંડા નથી ને કાં નબળા છે. આપણી પાસે તો મજબૂત મૂળ છે. દાખલા તરીકે હું મોટા ભાગના ફિલ્મ જોનારા કહેતા હોય છે કે હિતેન કુમાર ઉપર અરવિંદ બારોટનો અવાજ જેટલો શૂટ થાય એટલા બીજો કોઈનો ન થાય. તો આનું કારણ શું? હું કાંઈ આમાં સીધો સ્વીકારી લઉં એવો માણસ નથી. એનું કારણ એ છે કે હું જ્યારે ગાતો હોઉં, મેં હમણાં જ વાત કરી કે હું દુહો ગાઉં ને મોહમ્મદ રફી દુહો ગાય, એમાં ફેર પડે. બોલે મોહમ્મદ રફી તો મહાન દુનિયાભરના, તેમ છતાંય દુહા માટે તો એક ચોક્કસ પ્રકારના ગાયક. હવે હું જે દુહો ગાતો હોય ત્યારે મારા સૂરમાં, મારા કણમાં, મારી હલકમાં જે એક્સપ્રેશન, વોકલ એક્ટિંગ આવે, એ એક્ટિંગ અને હિતેન કુમારના ફેસની ને બોડી લેંગ્વેજની એક્ટિંગ એ મેચ થાય તો જ પ્લેબેક કર્યું કહેવાય. પ્લેબેક આને કહેવાય. બાકી સિંગર તો બધા બહુ સારા હોય, બધા આપણે પ્રણામ કરીએ, બોડી ઉપર શૂટ ન થતા. ખાલી ગાયકીથી નથી થઈ શકતું, એ ગાયકી સાથે એની એક્ટિંગ, વોકલ એક્ટિંગ હોય છે. કારણ કે આ જે એક્ટર હોય એ સિંગર નથી હોતા, છતાં એ ગાય ત્યારે એના ગળાની નસો, ફેસના જે મસલ્સ છે, એની મૂવમેન્ટ, એના ફ્લક્ચ્યુએશન્સ, એ બધું આવે, એને જ એક્ટર કહેવાય. અને જે કલ્પના કરીને ગીતકારે અને સંગીતકારે અને સિંગરે જે સુંદર ગીત બનાવ્યું હોય, એને એ જ ઇમોશન્સને કેટલી અદ્ભુત રીતે આપણે વ્યક્ત કરી શકીએ, એના માટે તમારે એમને સમજવા પડે, એમની ભાવનાને સમજવી પડે. અને હું તમને કહું કે સંજય ઓઝાથી લઈને કેટલા ગાયકોએ મારા માટે ગાયું છે, પણ એક તબક્કે મેં રોમેન્સ પડદે લાવવાનો બંધ એટલા માટે કર્યું કે જે વખતે મોકો ઓછો થયો કે મારી પાસે અરવિંદ બારોટના ગાયેલા ગીતો નથી, તો મને પોતાને જ મજા ના પડતી હોય. સુંદર ગીતો હોય પણ એ મારા વ્યક્તિત્વને નથી મેચ થઈ રહ્યા. તો એ એક બહુ એક કોમ્બિનેશન બહુ, અને એક ટીમ બની જતી હોય છે. તમે જુઓ જેટલા પણ મેકર્સ છે, એમની ગીત, સંગીત, લેખક, એમના કલાકારોની ટીમ, એમના ટેકનિશિયનની એક ટીમનું નિર્માણ થયું. યસ, એ વાઇબવાળું ટીમ. અને મને ઉતાવળ એટલા માટે છે કે આ ટીમમાંથી જેટલા મેમ્બર્સ હજુ હાજર છે એ દરમિયાનમાં એ આપણા મૂળિયાઓનો પરિચય આપણી આ જનરેશન સુધી પહોંચે, એના આ પ્રયત્ન છે. ના, પણ તમે જે વાત કરી એ મૂળની જ અગેન વાત થાય છે. જશુભાઈ મૂળ સાથે જોડાયેલ વ્યક્તિ, જેમ કીધું કે ચારેક ચોપડી ભણ્યા છો તમે હબુકોડમાં. મને એ નથી સમજાતું, તમારા જેટલા ગીતો લખ્યા છે ઓલમોસ્ટ બધા પોપ્યુલર છે, તો તમે આ છંદ અને મીટર આ બધું શીખ્યા ક્યારે? આ છે ને 11 વર્ષની ઉંમરે હું કવિતાઓ લખતો, એટલે આ મને ગોડ ગિફ્ટ છે. તો આને તમે ચમત્કાર કહો કે ગોડ ગિફ્ટ કહો કે. અને હું જ્યારે લખતો ને 11 વર્ષની ઉંમરે કે જગ આખામાં ઝીણી નજરે ખૂબ મેં જોયું મથી ઘર ઘર જોયા રડનારા પણ હસનારો કોઈ કેમ નથી, ત્યારે પણ લખતો. એટલે મારા સૂત્રો અમારા શિક્ષકો દિવાલ ઉપર લખતા કે 11 વર્ષનો બાળક દિવાલ ઉપર ગામની શેરીઓમાં આ મારા સૂત્રો લખાતા.
પછી 4 ચોપડી પૂરી થઈ અને પપ્પાનું અવસાન થયું એટલે આર્થિક પરિસ્થિતિને લઈને મારે હીરામાં જવાનું હતું. એટલે મારા 4 શિક્ષકો જે પહેલું ભણાવતા બીજું ત્રીજું 4 જણા ઘરે આવ્યા કે આ છોકરો ચમત્કારિક છે અને આને તમે ભણાવો એમ. એટલે મારા અંકલ કહે કે ભાઈ એ પરિસ્થિતિ અમારી નથી. એટલે આ મને ગોડ ગિફ્ટ છે. પછી ગીતોનું એકચ્યુઅલ ફોર્મેટ બરાબર અને જે મારા વિઝ્યુઅલમાં છોકરો છોકરીને જે વાત કહેવી હોય દિલની વાત બરાબર એ શૃંગાર રસમાં કઈ રીતે કહેવી એ પણ મને ગોડ ગિફ્ટ હતી પહેલેથી. પછી એનું મુખડું, એની સાઇન લાઇન, એની ક્રોસ લાઇન, એના લઘુત્તમ, ગુરુત્તમ, અનુપ્રાસ અને માત્રાઓ એ મને ગોડ ગિફ્ટ હતી. ઓકે. બરાબર. મને કોઈ ગીતો લખતા કે સ્ક્રિપ્ટ કે પડકતા નથી કોઈ શીખવાડ્યું, નથી કોઈ સ્કૂલમાં ગયો કે નથી હું કોઈનો એડી તરીકે આવ્યો. અચ્છા. ડાયરેક્ટ સીધો તે રાઇટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર. પણ એક મને અનુભવ એ મેકિંગ માટેનું જો હું તમને કહું તો એ અનુભવ એક કે મેં 35 થી 40 ફિલ્મો 89થી લઈને 99 સુધી લગભગ 35 ફિલ્મો લખી. એમાં ભાદરને કાંઠીથી લઈને મહેંદી લઈને રંગ રાતથી લઈને હાલોને આપણા મલકથી લઈને બધી ફિલ્મો લખી. એટલે મને ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલ પબ્લિકની નસ, પબ્લિકને કઈ વસ્તુ ગમશે અને હું જે વિચારું છું એ કેટલી હદ સુધી સાચું છે એ વસ્તુ મેં નજીકથી જોયું. બધાને ડિરેક્ટ કરતા હાથે તો એમાંથી એક વસ્તુ શીખ્યો કે આ વસ્તુ ન કરવી જોઈએ. સૌથી આ બધા 35 ફિલ્મોથી અનુભવ કે મારે શું નથી કરવું, શું નથી કરવું એ મને આવડી ગયું. શું મારે કરવું છે એ તો ઈશ્વરે મને આપ્યું હતું, પણ શું નથી કરવું એ પ્રેક્ટિકલ જ્યારે મેં જોયું બરાબર ત્યારે એમ થયું કે અરે આ શોટ તો મેં આ રીતે લખ્યો હતો બરાબર અને આ હિરોઈનની ભાવના તો મેં આ રીતની હતી. તો આ ભાવના જે ડિરેક્ટર દેખાડી રહ્યા છે આ તો આનું કેરેક્ટર બદલાઈ ગયું આખું. એટલે મને અહીંયા સુધી પહોંચતું જ નથી. પછી એક ડિરેક્ટરનો જન્મ થયો અને 99માં મન સાહેબાની મળીએ નરેશ કનોડિયા અને રોમાજી. એ ફિલ્મ મારી પહેલી આવી. મોંથી જ શરૂઆત. મોંથી શરૂઆત. સિલ્વર જુબિલી થઈ અને પછી મયરમાં મરડું નથી લાગતું, હિતેનભાઈ, રામ અને રતન, અરવિંદભાઈ અને જસવંત ગાંગાણીને અમર કરી દીધા આ લોકોએ. અને લોકોનો પ્રેમ અને ગોડ ગિફ્ટનો જે ઉપયોગ એટલે જે મને આવડતું હતું એ મેં બધું એમાં પીરસ્યું એમ. અને લોકોને એમ થયું કે નહીં આ છોકરામાં દમ છે બરાબર. એટલે પછી તો લાઇનથી બધી જ ફિલ્મો લગભગ સિલ્વર જુબિલી થઈ બધી. એટલે આ વસ્તુ મને ગોડ ગિફ્ટ છે. ગૌરાંગભાઈ ખુદ જ્યારે અમે મ્યુઝિક કરતા હોઈએ બરાબર તો મયરનું મ્યુઝિક જ્યારે થયું એટલે કમ્પોઝર રાજ ગાંગાણી મારી જે કંપની સંભાળે છે બરાબર એને સબ્જેક્ટ આખો હું છે ને સબ્જેક્ટ જ્યારે બનાવું ને એટલે રાજભાઈને આખું સંભળાવું, બાકી હું કોઈને વાર્તા સંભળાવું નહીં. અને પછી અરવિંદભાઈ કેમ કે એ સાહિત્યકાર છે, બહુ ડેફવાળા છે અને એને ખ્યાલ હોય કે આ કેરેક્ટરના જે બોડી લેંગ્વેજ એના રજકરણો કે એના ઇમોશન કેટલા કરેક્ટ છે, આ તો ક્યાં પીછે મારવા જેવી છે. એટલે એક એને રાજુભાઈ એક માસ પબ્લિક તરીકે દર્શક તરીકે એનું જજમેન્ટ પરફેક્ટ હોય કે ભાઈ આમાં બહુ નથી મજા આવતી એટલે એની વાત માને એ સીધી ચોકડે એના ઓપ્શન ઘણી વાર એની પાસે પણ ઓપ્શન હોય આની જગ્યાએ આવું કાંઈક કરીએ તો ગીતો સાથે સાથ ગીતોના કમ્પોઝિશન સાથે શબ્દો સાથે મયરના કે પાલાવડાના જ્યારે હું એને સંભળાવતો બરાબર એટલે એમ કે ડન. પણ મયરમાં ગૌરાંગભાઈને અમે લોકોએ સુરત બોલાવ્યા હતા. એકચ્યુઅલી મારે આવવાનું હોય, ગૌરાંગભાઈ કે નહીં હું આવી જઈશ ત્યાં. એટલે જીવનધારા કરીને હોટલ છે ત્યાં અમે બેઠા. એટલે રાજુભાઈ કીધું કે સાહેબ સોરી જો કહેવાય નહીં પણ જસુભાઈ જે કમ્પોઝિશન બનાવ્યા છે સંગીતકારને એવું કહેવાય નહીં કે મારે એ જ રાખવા છે, પણ જો એનાથી સારા થાય તો આપણે પ્રયત્નો કરીશું, નહીં તો તમારે આની ઉપર એરેન્જમેન્ટ કરવાની છે. ગૌરાંગભાઈ કે કંઈ નહીં, અને ગૌરાંગભાઈ તો બહુ સર્જન ને ગુણી માણસ છે. આટલી ફિલ્મો થઈ ક્યારેય કોઈની વાત નહીં, કોઈની સાથે રાગ દોષ ઈર્ષ્યા દેખાય નહીં અને એક્સેપ્ટ કરે એ માણસ. મયરની ધૂનો મેં કીધી અને એની રાજુભાઈને કે આનાથી સારું બીજું કંઈ હોય જ ના શકાય. એટલે કમ્પોઝિશન કમ્પ્લેટ આખા એ થયા. એટલે ગીતોનું અમારું પછી ગૌરાંગભાઈ કે આજ પછી છે ને તમારે કોઈ પણ પિક્ચરમાં તમારે જે મને આપવું હોય એ આપજો, બાકી ગૌરાંગ ગાંગાણી બરાબર અને જશવંત વ્યાસ જોડી કાયમિક રહેશે. આ પણ અદ્ભુત ચમત્કાર છે. જેટલી પણ ફિલ્મોમાં હાઇલાઇટ છે. આ કોમ્બિનેશન આવ્યું છે એ એટલા અદ્ભુત ગીતો બન્યા છે. અને એ માણસે ક્યારેય સ્ટેજ ઉપર મારી દરેક ફિલ્મોમાં બેસ્ટ 10-12 એવોર્ડ બધાને જ હોય, એમાં ખાસ મ્યુઝિકનો તો હોય તે. એ માણસ એટલો સર્જન કે સ્ટેજ ઉપર જઈને એમ કે ગાંગાણી સાહેબ દર વખતે મને ખોટી રીતે મોકલે છે અહીંયા
આ મહેનત બધી એની છે એવું એક્સેપ્ટ કરે સર. આપણને એમ થાય કે એટલે એ શું કહેવાય હ્યુમેનિટીની વાત છે, માણસાઈની વાત છે. જી. મને હિતેનભાઈ તમને સવાલ એમણે જે હમણાં બહુ સરસ વાત કરી કે ગૌરાંગ ગાંગાણી અને જસવંત વ્યાસ એ જસ્ટ બિકોઝ ઓફ ખાલી એમની સ્કિલ છે એવું નહીં, માણસ તરીકે હોય એક સારું ઉમદા વ્યક્તિત્વ ત્યારે જ આ સ્ટેટમેન્ટ કોઈક કરે. તમે તો દેશે પછી એસ્ટાબ્લિશ હતા, એ પછી જસવંતભાઈ સાથે ઘણી બધી ફિલ્મ કરવાની થઈ હોય. એક ડિરેક્ટર તરીકે જસવંત ગાંગાણી, જો હિતેન કુમારે આ બાબતે કંઈ કહેવું હોય તો શું કહીશો? બહુ મોટું સ્ટેટમેન્ટ ત્યારે પણ આપેલું, ઘણા મિત્રો દુભાયા પણ હતા. ફિલ્મોમાં સફળતા એટલે બહુ મોટી સફળતા સાથે એન્ટર થઈ ગયો હતો. બહુ જુદા બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હતો, જ્યાં ખૂબ ઉમદા નિર્માતાઓ દિગ્દર્શકોની સાથે મારી ટુકડો એક જીવાયો મુંબઈમાં, અંસલ મહેતા પ્રકારના વ્યક્તિઓ સાથે. ગુજરાતમાં આવ્યા પછી મને નખશીખ પહેલો જણ મળ્યો હતો, જેણે વાર્તા જ્યારે નેરેટ કરીને તો એ 3.5 કલાકની વાર્તા 3.5 કલાક સુધી નેરેટ થઈ. ઓકે. અને નેરેશન વખતે મને નજરની સામે ફિલ્મ દેખાતી થઈ. એ પહેલો જણો એ જસવંત ગાંગાણી હતા. એની પહેલાં સંદીપના આ લોકોની સાથે બહુ જુદા પરિચયોમાં અમે લોકો મિત્રો ખરા, ફિલ્મો કરી એમની સાથેની, મોતીના ચોકરિયાના બધી ઘટનાઓમાં. પણ વાર્તામાં વહી જવાની વાત જે મને પહેલો અનુભવ થયો ને એ જસવંત ગાંગાણીના મૈયરના નેરેશનમાં થયો. ને એ વાર્તાનું નેરેશન પત્યું એટલે મેં પૂછ્યું, જસુભાઈ આવી જ ફિલ્મ બનશે? તો કે એમણે મને જવાબ આપ્યો કે 1 દોરો 2 દોરા આનાથી ઊંચી કરીને બતાવી શાંતિ નીચી. એ વાત તમને ડિરેક્ટર ક્યારે ખબર પડે કે જ્યારે ફિલ્મની કળા જ એ છે કે તમે તમારી વાર્તાને કઈ રીતે રજૂ કરો છો. એ નેરેશન દરમિયાન જ જો તમને એ અનુભવ થતો હોય તો બાકીનું તો એક્ઝિક્યુશન છે, બાકીની જવાબદારી તો તમારી થાય છે કે આ રીતે શૂટ કરવાના છે, હવે એના પાત્રો આપણે કેવી રીતે બનીએ. આ પહેલો મેજિકલ એક્સપિરિયન્સ મારો આ માણસની સાથેનો કોમ્બિનેશન થયો છે. આજે એ વસ્તુને 26-27 વર્ષ થયા. 1999માં અમે ભેગા થયા અને 2000ની સાલમાં અમે લઈને આવ્યા ફિલ્મ. અમારા 2 ભાઈઓની વચ્ચે ફિલ્મ સિવાયની આટલા વર્ષોમાં 5 મિનિટ કોઈ વાત નહીં થઈ હોય. જ્યારે પણ અમે ફિલ્મ માટે મળ્યા હોય, ફિલ્મ સિવાય પણ મળ્યા હોય, વી ઓલવેઝ ટોક અબાઉટ ધ સિનેમા, કે નવા વિચારો વિશેની વાત કરતું સિનેમાને લાગતા. આ એક મેડનેસ જે છે ને, દરેક ગાંડો માણસ એના જેવા બીજા ગાંડા માણસની શોધમાં હોય. એમાંનો આ બીજો મને જે ગાંડો માણસ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને જે સૌથી પહેલાં મળ્યા, નિર્માતા તરીકે ગોવિંદભાઈ, ખૂબ મોટું નામ. એની સાથે એના પછીના જે ડિરેક્ટર છે એમના માટે સન્માનની સાથે કહું છું, પણ મને મારા જેટલા પેશન્ટની સાથેનો જીવનારો પહેલો દિગ્દર્શક મને દેખાયો હોય તો આ. અને ત્યાર પછી એમના ભાઈનો પરિચય થયો કે જે માણસ નક્કી કરે કે મારે આ પ્રકારના માહોલના આ હવેલીની અંદર ટોડલા આ જોઈએ છે, અને ટોડલા શોધવા માટે જો ટેમ્પો તમારા સૌરાષ્ટ્રના ગામે ફરતા હોય, બળદગાડાના પૈંડા લેવા માટે, ચાકડાઓ લેવા માટે, કે બળદની જોડી લાવવા માટે પણ સૌરાષ્ટ્રથી લે, કારણ કે ગુજરાતના બળદ અને સૌરાષ્ટ્રના બળદના શિંગડાઓ અલગ હોય. આ બધી ઘટનાઓ એમની સાથે કામ કરતાં કરતાં સૌરાષ્ટ્રને વધારે હું સમજતો હતો. ત્યાં સુધી તો મેં સાંભળેલું, ક્યાંક ઝવેરચંદ મેઘાણીની ચોપડીઓમાં વાંચેલું. મારે જિંદગીમાં ક્યારે સૌરાષ્ટ્ર નાટકના શો સિવાય જવાનું થાય નહીં. પણ જસવંતભાઈ સાથેની આખી મારી જે યાત્રા રહી છે, એ યાત્રા ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી સિનેમામાં પહેલો સંપૂર્ણ ડિરેક્ટર મેં જોયો હોય ને તો દેટ વોઝ જસવંત ગાંગાણી. આપણે જે બધી ફિલ્મની વાત કરીએ છીએ ને, તો હમણાં જ જે વાત હમણાં હિતેનભાઈએ કરી એ રિકોલ કરાવું. 2009માં હું પહેલી વખત હિતેનભાઈને મળ્યો હતો. કોઈકની સાથે એમને નેરેશન કોઈનું સાંભળવાનું હતું. જો કદાચ તમને યાદ આવે તો મને સમય આપ્યો હતો, તું જીતું એક કામ કર, 4 વાગે મારે એક મિટિંગ છે, તો હું 3:30-4 ફ્રી થવાનો છું, તું 3:45 આવું, 3:45માં તારી સાથે હું જે કે તારા સવાલ જવાબ છે એ તને જવાબ આપી દઈશ, દેન 4 વાગ્યાથી હું મારું નેરેશન કરીશ. હું એ હોટલ પહોંચ્યો અરવિંદભાઈ, અને લિફ્ટમાં 2 વ્યક્તિ મારી સાથે બીજા. એ લોકોએ એવું કીધું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી આદત હોય કે લોકો લેટ હોય, પણ આપણે વહેલા આવી ગયા 15 મિનિટ. તો કે હિતેનભાઈને એવું થશે કે આ માણસો સમયના પાકા છે. એમને એ રાજીપો વ્યક્ત કરતા હતા કે ચલો હિતેન કુમાર સાથે 15 મિનિટ વધારે વાત થશે. અને મને એ વખતે એ દુઃખ થાય કે ચાલો મને 15 મિનિટ જ આપી હતી અને આ લોકો ફિલ્મ બનાવવા આવે છે, તો આ મારી સાથે વાત ક્યારે કરશે. દેન અમે ગયા, વાત ચાલુ કરી. એટલે પહેલી 5 મિનિટમાં ભાઈને કદાચ એક અંદાજ આવ્યો હશે કે આ રિસર્ચ કરીને આવનારો પત્રકાર છે. જનરલી તો 2-3 સવાલમાં બધી વાર્તાઓ પૂરી થતી હોય. પછી અમે 1.5-2 કલાક વાત કરી. એમનું નેરેશન એટલું ડિલે ગયું,
પણ એ વખતે જે હિતેનભાઈએ કહી હતી એ જ વાત અત્યારે આપણે 2026માં બેઠા છીએ, 2009માં થયેલી વાત, એ ફ્રસ્ટ્રેશન એમનું સોલિડ હતું કે જીતું એક ફિલ્મનો ટુકડો બીજી ફિલ્મમાં નાખી દો ને તો ખબર ના પડે. હા, ઓલમોસ્ટ એક સિમિલર વસ્તુઓ આવતી હતી અને ત્યારે કોઈકને દુઃખ લાગશે કે મને ફિલ્મ નહીં મળે, એ ઘટનાનો ડર રાખ્યા વિના હિતેનભાઈ આ બધા જવાબ કીધા હતા. તમે આખો દોર 99 પછીનો જીવ્યા છો અને અત્યારે જે નવો યુગ અથવા તો ફિલ્મને નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે એ સ્ટાર્ટ થયો છે. હિતેનભાઈ 101 ફિલ્મો વર્ષે દાડે બને છે અને આપણને યાદ રહે એવી કદાચ 7, 8, 10 બનતી હશે. બંને ઇન્ડસ્ટ્રી પછી હવે તમને શું લાગે છે બહુ જલ્દી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યાં પહોંચશે? બહુ સારા દોરમાંથી જઈ રહી છે, કારણ કે આખું જનરેશન તમારું ઉત્સાહિત હોય ગુજરાતી સિનેમા પ્રત્યે. તમે જુઓ કે 15 છોકરાઓની સાથે તમે ચર્ચા કરો, તેમાંથી 4-5ની ઈચ્છા હશે કે ગુજરાતી સિનેમામાં કોઈક રીતે સંકળાવું છે. રાઈટ છે. આ બહુ કમાલ છે. અને આ જે જનરેશન આવ્યું છે ને એ સિનેમાની સમજણ સાથે આવ્યું છે, સિનેમાના અભ્યાસ સાથે આવ્યું છે. એ તાજગી આજે નહીં તો આવનારા 2-5 વર્ષની અંદર આપણને એ દેખાતી થઈ જશે કે નહીં બહુ સરસ મજાનો આ વખતનો મોજું જે આવ્યું છે બહુ કમાલનું આવ્યું છે. આઈ એમ વેરી હેપી અબાઉટ ધેમ. તમે દાયકાઓની વાત કરો, દાયકાઓમાં આવેલી સારી સારી ફિલ્મ કે નોટિસેબલ ફિલ્મ એની વાત કાયમ કરી છે. તમારી દેશરે હિટ થઈ ગયા પછી જનરલી કોઈ પણ મારે સાઇન કરવો હોય મારે હિતેન કુમારને ફોન કરવાનો હોય, હિતેનભાઈ મારી ફિલ્મ માટે તમારી સાથે વાત કરવી છે, મારે કોલ કરવાનો હોય. તમે કોલ સામેથી કર્યો તો એવી એક ઘટના માત્ર ગુજરાતી સિનેમામાં જસવંત ગાંગાણી નામના માણસને મેં દેવેન્દ્ર પંડિત પાસેથી ફોન લઈને સન્ડેના બપોરે મેં ફોન કર્યો હતો. અચ્છા, સન્ડે બી યાદ છે? હા, એ પણ યાદ છે, કારણ કે એ મારું ચેન્જ ઓવર હતું, એ મારું ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે હું કંટાળો મને આવવા માંડ્યો હતો કે યાર ફેમિલી છોડીને મુંબઈમાંથી ત્યાં જાઉં છું અને અસંતોષ સાથે પાછો આવું છું. અને એ એકમાત્ર ફોન કે જે ઈશ્વરની દયાથી મારે બીજા કોઈને સામેથી કામ માટે ક્યારે ફોન કરવો, અને આ પણ એટલા માટે કે મારે પેલું એક શક્તિ જોઈતી હતી. કારણ કે દેવેન્દ્ર પંડિત મારે ત્યાં પિતૃતુલ્ય મારી એ ઓફિસીસની ઉપર મને ટોકવાનો એક જ માણસને હક કોઈ પણ બાબતમાં. એમના મોઢેથી આમના વિશે વાત સાંભળું, રોમાના મોઢેથી વાત સાંભળું. મેં કીધું યાર વાર્તા કંઈક બહુ સરસ છે, મારે અપ્રોચ કરવો જોઈએ. અને મેં પહેલો ફોન કર્યો તો એકમાત્ર, અને એનો પસ્તાવો આજ સુધી ક્યારેય નથી મને. એ જસવંત ગાંગાણી હતા. જસવંતભાઈ, હિતેનભાઈનો ફોન આવ્યો ત્યારે તમારું જે કેરેક્ટર એ વખતે વિચાર્યું હોય એ કેરેક્ટર તમને હિતેન કુમારમાં વિઝ્યુલાઇઝ થતું હતું? નહીં, બિગિનિંગમાં તો નહીં. એટલે વાર્તા જ્યારે કમ્પ્લીટ થઈ એટલે રાજુભાઈને મેં એવું વિચાર્યું કે આમાં છોકરો છોકરી એકદમ ફ્રેશ, માસૂમ અને મંજાયેલા લેવા છે આપણે, તો જ લોકો રામ અને રતનમાં જશે. દર્શકો જો જાણીતા હોય તો થોડું એ આપણને રહેશે. એટલે ઓડિશનો ઉપર ઓડિશન બહુ બધા લીધા, મુંબઈ, રાજકોટ, જુનાગઢ, સુરતમાં, અને બહુ બધા ઓડિશનો થયા. પછી બોમ્બેમાં કેતનભાઈ રાવલ, પહેલાં આપણે વેનિટી વેનવાળા છે, પછી રણજીત રાજનો છોકરો, નામ મને નથી યાદ, યશ, એ અને બીજા 1-2 છોકરાઓ હતા એ થયા. એ પહેલાં તો હિતેનભાઈનો આવ્યો હતો ફોન કે ભાઈ મને વાર્તા સાંભળવી છે, બરાબર. મેં કીધું અમે લોકો બોમ્બે આવીએ ત્યારે આપણે બેસીશું. એટલે આ બધા ઓડિશન થઈ ગયા એટલે પછી હિતેનભાઈ મળ્યા અને વાર્તા સંભળાવી મેં એને. તો એ માણસે 3 કલાક સુધી સતત વાર્તા સાંભળે. એટલે મને એમ થયું એની નસમાં આ વાત ઘૂસી ગઈ છે અને એને કદાચ જે વસ્તુની એ શોધમાં હતા એ કદાચ મારી વાર્તામાં એને દેખાણું. એમ મને કે સાહેબ આ ફિલ્મ હું જ કરીશ, તમારા મગજમાં નવો છોકરો હોય વાંધો નહીં, તમે ઓડિશન લ્યો હજી, બરાબર, પણ મારે આ વાર્તા કરવી છે. મેં કીધું હિતેનભાઈ તમે સુપરસ્ટાર તો છો, તમને લેવા તો બધા તરસે જ છે, પણ મારો રામલોજી છે ને, બરાબર, એમાં ઢાળવામાં હવે આપણી પાસે ટાઈમ ઓછો છે, 1.5 મહિનો જ છે. મને કે શું શું જોઈએ છે તમને બોલો. મેં કીધું મને એક તો મારો કાઠિયાવાડનો રામલો 65 કિલોનો છે, તો મને કે મારું કેટલું 83, હા 83, મને કે 14-15 જે હોય ડન, બીજું શું બોલો, બરાબર. મેં કીધું મારો કાઠિયાવાડી રામલાનો વાળની જે હેરસ્ટાઈલ છે, બરાબર, એ થોડી અલગ છે, મને કે એ પણ ડન. તો મેં કીધું મને કે આપણે મળીએ છીએ
એક જ મહિનામાં તમારા ઓડિશન ભલે શરૂ હોય લ્યો તમે બરાબર. એ માણસ મહિના દિવસ પછી આવે છે, બેલ મારે છે અને હું અંદર મને કે કોઈ મળવા આવ્યું છે તમને, એટલે જેની દરવાજો ખુલ્લો એ પણ ના ઓળખી શક્યા એને. પછી હું ગયો બરાબર, મેં કીધું હિતેનભાઈ જેવું છે કે હિતેનભાઈ જ છે. 15-20 સેકન્ડ સુધી 30-40 સેકન્ડ પછી તરત બેઠા તને ઊભા થઈને હરિધનભાઈ તમે, મેં કીધું આ તમારો રામલો. હા. અને he hugged અને me. પછી મેં કીધું હવે ડન બરાબર. પણ હિતેનમાંથી રામ બનવા માટે એ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કર્યું? હું બેઝિકલી થિયેટરનો એક્ટર. જ્યારે 21-22 વર્ષનો હતો ત્યારથી હું 65 વર્ષના કેરેક્ટર્સ ત્યાં બહુ સરળતાથી કરતો. અહીંયા આવેલો ત્યારે એક્ટર બનવા માટે મારે ખલનાયકી કરવી હતી. મારે એ ટુકડો એવો હતો કે જેની અંદર કોઈ વિવિધતા નહોતી આવતી ત્યારે. ગુજરાતી સિનેમા એટલે એક ગામ હોય, એમાં એક નાયક હોય, એક નાયિકા હોય અને એક ખલનાયક હોય, જેને માત્ર એક જ પ્રવૃત્તિ હોય કે હિરોઈનને કેમ પામવી. આઈધર દૈહિક રીતે આઈધર પરણીને એને લઈ આવું. આ સિવાય બીજું કોઈ એની પાસે મોટિવેશન જ ના હોય. તો આ એરિયામાં ઘણું બધું કામ થઈ શકે એમ છે. અને એ કારણસર મારી પહેલી ફિલ્મ ઊંચી મેડીના ઊંચા મોલમાં ગોવિંદભાઈએ જ્યારે હું મળવા ગયો હતા કે તમે ખોટું ડિસિઝન લો છો, તમને હું ભાઈનો રોલ આપું, હિરોઈનના 42 સીન છે અને 6 ગીતોમાં તમે, મેં કીધું નહીં મારે પેલો કરવો છે જે ખલનાયક છે. એટલે હું તે અહીંયા ક્યારે હીરો બનવા તો આવે જ ને, સુપરસ્ટારડમ તો એ મારી વિચારસરણીથી બહુ જુદી દીધી કરી. પણ દેશરે, ઈશ્વરે અને ગોવિંદભાઈએ મારા ખોળામાં મૂકી અને સદભાગ્યે એટલી મોટી હિટ થઈ ગઈ કે એના સિવાયની બીજી કોઈ કલ્પના ક્યારે કરી શકે એમ નહોતું. એક પ્રપોઝલ એવી આવે, બીજું એ કે મારીને રોમાની પેર એટલી બધી મોટી થઈ ગઈ, દરેક ફિલ્મ આવે હિતેન અને રોમા અને સ્ટાર્સ તરીકે કેરેક્ટર્સની ઘટનામાં આવે એટલે 6 ગીતો છે, 3 ફાઇટ છે અને વાર્તા આ જ હોય કે આવું આવું થાય ને પછી પેલો આ વચ્ચે આવે, પછી વિલનની સાથે આવી બધી ઘટનાઓ થાય. એ બધી વસ્તુઓ થવાની શરૂ થઈ. ત્યાર પછી સંદીપ અને શૈલેષ તરફ વળ્યો કે હું મારા નાટકના કલાકાર મિત્રો એટલે અરવિંદ વૈદ્ય જે પદ્મશ્રી હવે મેળવી ચૂક્યા છે, એ રાજેન્દ્ર બુટાલા, પ્રવીણ સોલંકી, આ પ્રકારના મેકર્સની તરફ વળ્યો કે આમને લઈને હું કંઈક જુદા પ્રકારની ફિલ્મો કરું. પણ દુર્ભાગ્યે એ ફિલ્મો ઓડિયન્સ સુધી પહોંચી નહીં શકી જે રીતે પહોંચવી જોઈએ. કારણ કે ક્યાંક સમજણની ઓછપતિ માર્કેટિંગ અને લોકોની નસ સમજવામાં. સિનેમાનો પ્રેક્ષક શું છે જીતે કે નાટકના પ્રયોગની અંદર તમારે 1000 માણસોની જ જરૂર પડે જે તમારી પ્રકારની બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય એક શોમાં. અઠવાડિયામાં 1-2 શો થાય એમાં. જ્યારે સિનેમા જે દિવસે રજૂ થાય ત્યારે તમે અમદાવાદના થિયેટરથી લઈને ધાંગધ્રાના એ નાનકડા થિયેટર સુધીના દરેક માણસને બહુ સરળતાથી તમે કનેક્ટ કરી શકો એ વિદ્યાનો ફરક એમને ખબર નહોતો. એટલે ટ્રાન્સફોર્મેશનની વસ્તુ તો મળતી જ નહોતી. મેં સંદીપ અને શૈલેષમાં એ પ્રયત્ન કર્યા. મારા અરવિંદભાઈવાળા પ્રોજેક્ટમાં પણ એમાં પણ એ લોકોને હિતેન કુમારની જરૂર હતી, કેરેક્ટરની જરૂર નહોતી. આ પહેલી વખત એવી ઘટના મને મળી કે નહીં યાર, દેખાવમાં તો બહુ જુદો છે, વાત તો એમની સાચી છે, ઓનેસ્ટીથી મારા મોઢે કહી રહ્યા છે કે નહીં તમને આ શૂટ નહીં થાય કારણ કે મારો રામલો આ છે. તો અંદરથી જ્યારે ના પાડો ત્યારે તમને વધારે કે નહીં આ ફિલ્મ મારા સિવાય કોઈ નહીં કરે. આ એક જીદ હતી. અને ઈશ્વરની દયાથી એ વખતની ઉંમર એવી હતી, હું લગભગ 34 વર્ષની આસપાસનો હોઈશ ત્યારે. અને 36 ડેઝ મને ખ્યાલ છે કે જ્યારે ટ્રાન્સફોર્મેશન થઈ ગયું હતું. 14 કિલો મેં કાઢ્યું એ વખતે. વેઇટ લોસ માટે શું કર્યું? માત્ર જળ પર રહ્યો છું, મગના પાણી પર મેં દિવસો કાઢ્યા છે કે નહીં આ એક મોકો ગયો તો પછી મારું પરમનન્ટ એડ્રેસ માત્ર મુંબઈ થઈ જશે. ત્યાર પછી મારી પાસે એક્સાઇટમેન્ટ નથી, હું મુંબઈમાં ક્યાંક કરી લઈશ કંઈક. અને હવે સમસ્યા રહી વાળની, કારણ કે આ ફ્રસ્ટ્રેશનમાં વાળ જવાના શરૂ થયા હતા. અને એ વખતે નવી ટેકનોલોજી આવી હતી, નવી ટેકનોલોજી નો ક્યાંકથી શોધી અને જેટલી બચત હતી એ બચતની સાથે એ સૌથી પહેલું રિસ્ક લીધું હતું કે કોલેજના કાર્ડનો મારો ફોટોગ્રાફ લઈ ગયો હતો 12મા ધોરણનો. અને મેં કીધું આ ટ્રાન્સફોર્મેશન તમે આપી શકો? તો એ લોકોએ મને કહ્યું કે હા આપી શકીએ. કેટલા? તો આટલા રૂપિયા થશે. અને એ મને યાદ છે કે એ વખતે મારી પાસે 73,000 રૂપીઝ હતા બેંક બેલેન્સમાં. બાકીની બધાની ફિલ્મો ના પાડી રહ્યો હતો. અને એ જમાનામાં મેં 57,000ની એ પેચની ઘટનાઓમાં સોનલને કહ્યું કે આપણે આ એક જુગાર રમી લઈએ. અને દેટ હેપન.
અને એ જે થયું ત્યારે હું પણ મારી જાતને કલ્પી નહોતો શકતો કે આ ટ્રાન્સફોર્મેશન થઈ શકે. અને પછી આમની સાથેની મુલાકાત, આમનાથી એ પ્રોસેસ છુપાવેલો જ હતો કે હું શું કરી રહ્યો છું કરીને. એમની શોધ ચાલુ. કેતનને આજે પણ વસવસો છે કે આ હિતેનભાઈ આવી ગયા નહીં તો મારી કેરિયર બની ગઈ હોત. પણ ત્યાંથી એ શક્તિ પાછી મેળવી. કારણ કે નહીં, મારે આજે પણ જે પણ ફિલ્મ કરીશું તું જોઈ લે કે એમાં તને હિતેન કુમાર હીરો નહીં દેખાય, તને એ કેરેક્ટર દેખાશે. સંનિષ્ઠ પ્રયત્ન કરવાના મારા તરફથી જ ક્યારેય ઓછપ નથી કરી મેં, કે જોનર વિશે ક્યારેય ચિંતા નથી કરી. હા, મને સમજણ આવી ગઈ કે આ હું મારી મા બેન દીકરીઓ સાથે બેસીને જોઈ શકું એવી ઘટના છે. તો તું મને બ્લેક આપ, વ્હાઇટ આપ, ગ્રે આપ, ઉંમર આપ. આજે પણ કહું કે 96 વર્ષનો રોલ લઈને આવો. મને હમણાં કરી રહ્યો છું, નેક્સ્ટ કરી રહ્યો છું અશ્વત્થામાં. અરે વાહ. તો એ પ્રકારની ઘટનાઓ જે આવતી જાય છે ને એક્ટર તરીકે મોજ કરું છું. એક્ટર તરીકે મને મજા પડવાની શરૂઆત થઈ ગઈ એ મૈયરથી થઈ. મૈયર છે કે પછી માંડવડા છે કે ત્યાર પછીની ઘટનામાં દેવલો, આ ફિલ્મની આપણે વાત કરીએ પાલવડે બાંધી પ્રીતની, તો તમે જોજો કે એ ટ્રાન્સફોર્મેશન પણ બહુ જુદું છે. કે મૈયરનો રામલો જુદો છે અને દેવલો જુદો છે સંપૂર્ણ રીતે. મયર પાર્ટ 2 માં તો ડબલ રોલ દાદા. હા, કેટલું આ બધી સરસ. કરવાની જે મોજ પડી ને એ એક્ટર તરીકેની એવરી ફિલ્મ મને ચેલેન્જ આપતી ગઈ અને એમાંથી ધીમે ધીમે હું ઘડાતો ગયો. અને જે પણ આજે જીતુભાઈ, છું. સૌથી મોટી વાત હિતેનભાઈમાં શું છે કે કોઈ પણ પાત્રને સજીવન કરવાના સંપૂર્ણ પ્રયાસની સાથે અને સજીવન કરે જ છે. બરાબર, બીજા લોકો શું કરે છે શું નહીં, મારો રોલ જે છે, એક તો એને મનગમતો સબ્જેક્ટ હોય તો એ કરે, અને એનું જે પાત્ર છે એમાં બીજાની જેમ નહીં, ડાયલોગ શું છે, હા ઠીક છે ચલ મેં કર લૂંગા, એવું નહીં. એ માણસ એની અંદર ઉતરી જાય છે અને પોતાનું કામ ઈમાનદારીથી કરે છે. અને સૌથી મોટી વાત કે કલાકારોમાં માણસ ઓછો દેખાતો હોય, આમાં માણસ વધારે છે, કલાકાર તો સારો છે જ. એ સૌથી મોટી વાત. નહીં, એ દોર ઈશ્વરની ગિફ્ટ જ કહીશ કે નહીં તો મને આ સ્વર ક્યાંથી મળ્યો હતો. હું ને અરવિંદભાઈ ક્યાંય એકબીજાની સાથે જિંદગીમાં ક્યાંય કનેક્ટેડ નહીં. અને એક માણસ શક્તિ નામના બંગલામાં ભાવનગરમાં રહે અને ઓલી રાધડી રેથી લોકોને એમ લાગે કે આ તો હિતેનભાઈએ જ ગાયું છે. અને મને એમ લાગે કે મારા પૌરુષત્વને આ જ અવાજ સૂટ થાય. આમની જે નાની નાની બારીકીઓની સાથે એ એક્સપ્રેસ કરવું, આમનું મળવું, ગોવિંદભાઈ પટેલનું જીવનમાં આવવું, એ એવરીથિંગ ઈશ્વરે રચેલો એક સંયોગ જ હતો. તો પછી એ આટલો અદ્ભુત મોકો મળ્યો છે ને એડે કેમ જવા દેવાય. સો એ 2000ની સાલથી એ અદ્ભુત જર્ની શરૂ થઈ. અને આજે બી એ આનંદ છે કે આજે આપણે 4 જણ મળીને આપણે મસ્ત અદ્ભુત એ ગોષ્ઠી માંડી રહ્યા છે. આપણે બધા જ સ્વદેહે એકદમ તંદુરસ્ત છીએ અને જેટલું હજુ પણ આવનારા સમયમાં થઈ શકે વી ટ્રાય. અને આ જે સર્જન પ્રક્રિયા છે ને આ ટીમની, અમારી ટીમની, એમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે પ્રોફેશન ક્યાંય નથી વચ્ચે અમારે. ઈગો, ઈર્ષ્યા, અદેખાય, અહમથી દૂર આ ચાર અને વસ્તુ બીજું તો જોઈએ જ કે નહીં. એ મારી ટીમમાં ચાલે જ નહીં. બાવાવાળો લગભગ 82, 83 કે 84માં, હા 89 માં આપણે રિલીઝ 89માં. હા તો બાવાવાળાથી તમે સતત સાથે છીએ. હા, કેટલા વર્ષ 89 થી. 89 થી સાથે. અને જ્યારથી અમે જોડાયા હા, તેથી પછી સાથે ફિલ્મમાં કામ કરતા હોય એના ગીતો હું ગાતો કે ન ગાતો, પણ સાથે જ છીએ આજ સુધી. આમ એ જે જોડાણ છે ને, એટેચમેન્ટ છે, હા, નિસ્વાર્થ ભાવનું અને એ એક ફેમિલી રિલેશન. family સાથે. એટલે એ વસ્તુ કામ કરે. કારણ કે હું બીજા આવા કલાકાર તો કોઈ પણ કામ કરે નિષ્ઠાથી જ કરે ને. બધા લોકો પ્રોફેશનલ બધા નિષ્ઠાથી જ કરતા હોય. બીજાના હોય ગીતો- જે તમારા દિલમાં ધડકતા હોય. આ બીજાના લોકો ગીતો દેશી ગાતો. ભાષામાં હું તમને કહું, બરાબર, તો આ 2 માણસ અને દેવેન્દ્ર પંડિત ઇન્ડસ્ટ્રીમાં આ 3 લોકો મારા હૃદયમાં કાયમિક ધડકતા હોય. કોઈ એમાં પણ કામ ગીતો ગાવ કરીએ, એ પૂરી ના નિષ્ઠાથી કરીએ. જ ગાવ ને. પણ ઓલું જે પોતાપણું આવે એમાં ખાસ કારણ એ છે કે જસવંતભાઈ ગાંગાણીની ફિલ્મમાં એની તમામ પ્રક્રિયામાં હું ઇન્વોલ્વ હોઉં છું. પહેલેથી એ કન્સેપ્ટ Subject થી લઈને થોટ આવે બધા. ને, થોટ વાર્તાનો ત્યારથી. ત્યારથી શરૂ કરી શૂટિંગમાં પણ મારી હાજરી હોય. શૂટિંગમાં બી. એટલે મારે એમાં કઈ કરવાનું હોતું નથી. પણ ના, છતાંય એ મિત્રતા સ્વભાવની વાત છે. ઘણી વખતે હું મારા અપડેટ્સ મોકલતો હોઉં તો હિતેનભાઈનો રેન્ડમ ફોન આવ્યો તો એમનો એક જ સવાલ હોય, તું સુખરૂપ છે? બધું જોતા રહીએ છીએ. એક વાત મારે બોલાઈ જશે કે એ અમારી જે દોસ્તી, મિત્રતા અને ફેમિલિયર છે એ તો છે જ, બરાબર, કે મારા હૃદયમાં અમુક લોકો ગણાગાંઠા ધડકે છે. પણ આ માણસ આખી દુનિયા કે ગુજરાતી લોકો જે અમેરિકામાં વસતો હોય એના હૃદયમાં આ માણસ ધડકે છે. એનું કારણ શું? એનો પ્રેમ, એની ઓનેસ્ટી, નિસ્વાર્થ ભાવ, કોઈ સ્ટારપણું નહીં. તમે જુઓ, લોકોની 1-2 ફિલ્મો આવી ગઈ હોય તો બાઉન્સર કે શું કે ઓલા બાઉન્સર બરાબર, કોઈ પણ પ્રસંગમાં જાય ને તો એ આઘાર્યો
બરાબર ભાઈ આવે છે, બરાબર શું કામ કે ભાઈ આવે છે એવી ઓળખાણ તમારે આપવી પડે, બરાબર. મને યાદ નથી કે હિતનભાઈની આજુબાજુમાં કોઈ પ્રસંગમાં કોઈ ગયું હોય, હે જે પામવા માટે જિંદગી આખી સંઘર્ષ કર્યો હોય એટલે અને એ જ લોકોના ટોળાથી ડરીને તમે આ વાતાવરણ નિર્માણ કરો. લખેલો. હા. જેનાથી અને આજ તમે સુધી ઉજળા- જીતું તને કહું, હજારો માણસોની હાજરીમાં મેં શૂટ કરવાના અદ્ભુત અનુભવો મેં જીવ્યા છે. મને આજ સુધી એક માણસે ઘસરકો સુદ્ધા નથી આપ્યો. તો મને નવાઈ લાગે કે તમે છાકા પાડવા રીલ્સ બનાવવા માટે બધું કરો બરાબર છે, પણ જે પ્રેમથી તમે આટલું કહી દો ને કે જરા આટલું જરા દૂર રહેજો ને, અહીંયા અમારે આ શોટ લેવાનું છે, તો બિચારા તમારા સ્વયંસેવક બનીને જાતે જ બાઉન્સર બનીને ઊભા હોય. એ ઘટના બહુ કૃત્રિમ પ્લાસ્ટિક થઈ જાય. સૌથી મોટી હાઇલાઇટ હું તમને કહું, જ્યારે મયર રિલીઝ થઈ, બરાબર, જો કે શરૂઆતમાં તો લોકોને એમ થયું કે ભાઈ 25 વર્ષ પહેલાંની છે એટલે આજના જનરેશન તો શું જોવાનું, એટલે ડિસ્ટ્રીબ્યુટર તો આપણો વંદનભાઈ છે એટલે એને તો બધી જગ્યાએ નાખી, પણ બધાય જણાએ એક એક શો આપ્યો ખાલી, અને એડવાન્સમાં એ શો પેક થયો એટલે સેમ ડે 2 શો કર્યા, 3 કર્યા, 8 શો કર્યા, બરાબર. હિતેનભાઈ કે ભાઈ હું કાલે આવી જાઉં રવિવારે સુરત. મેં કીધું યસ. એટલે હિતેનભાઈ બોમ્બેથી આવી ગયા. તો એનું ડેડિકેશન જોઈ, પોતે સામેથી સુપરસ્ટાર એમ કે ભાઈ હું આવું એમ, એટલે આ અમારે સંબંધો છે. બાકી એને તમે 3 વખત ફોન કરો ત્યારે કે હા મારું થોડુંક આવું છે પણ હાલો ને સાહેબ હું જોઉં છું, બરાબર. આ જવાબ હોય. આ માણસનો સામેથી ફોન આવ્યો અને અમે 17 સિનેમા ઉપર ભાઈ મને યાદ છે એક દિવસમાં 17 17 સિનેમા ઉપર અમે હાજરી આપી, કોઈ ટાઈમ નહીં, બરાબર. ને બધા માટે સરપ્રાઈઝ, કીધું જ નહીં કે હિતેનભાઈ આપની સમક્ષ આવશે એમ, કોઈને નહીં, બરાબર. પણ બધા થિયેટર પેક હતા. ગમે ત્યાં જાય એટલે સીધું સ્ટોપ કરીને અને એનાઉન્સર કહે કે આપના માટે સરપ્રાઈઝ છે, તમે આ મૂવીને સેકન્ડમાં પણ એટલો આના એટલે હા આપ્યું, એના માટે તમે સરપ્રાઈઝ છે હિતેનભાઈ. અને જેવી હિતેનભાઈની એન્ટ્રી થાય, સાહેબ ફેમિલીમાં 20-25 વર્ષની છોકરીઓ અને ફેમિલી સાથે બેઠી હોય એ ઊભી થઈને આ માણસને ભેટતા જોઈ છે, ભેટતા જોઈએ તમે. એ તો વિચારો કે એક પ્રેમી એ વ્યક્તિઓને એ અનુભવ તો બહુ કમાલ. એક જલસો મારો નૈશદ પુરાણી બહુ અંગત મિત્ર છે, એની સાથે હું ને જસુભાઈ અને અરવિંદભાઈ પણ હતા, અને એ વાર્તાલાપ પણ એમના આર્કાઇવ્સમાં હશે. અમે આ વાત લઈને ગયા હતા કે મૈયરને લઈ આવે, તો એની વાતની અંદર ક્યાંક હવે 25 વર્ષ પહેલાંની ફિલ્મ આજના દોરમાં લોકોને કેવી રીતે કનેક્ટ કરશે. અને ત્યારે હું ઓન કેમેરા બોલ્યો છું કે આપણે આની રિલીઝ પછી વાત કરીશું. આજે નૈશદ આવશે લગભગ જો ફ્રી હશે તો. અને ત્યારે મેં બિંદાસ કહ્યું હતું કે નૈશદ તમને એ જાદુનો પરિચય જ નથી, અને એ 6 અઠવાડિયા દરમિયાન જે થયું જેનો ફાયદો એના પછીની લાલોને થઈ, કારણ કે આઈસ બ્રેક થયો હતો. સ્મોલ ટાઉનનો એ પ્રેક્ષક જે મલ્ટીપ્લેક્સમાં આવતા અચકાતો હતો, એ લોકોને જ્યારે એમની સાથે એમના ધબકારા મેચ થાય એવો પ્રોજેક્ટ લઈને તમે જાઓ તો એ જે વચ્ચેનો બરફ હતો ને એ ઓગળી ગયો, અને સૌથી મોટો જાદુ લાલાએ ઊભો કર્યો. એ ફિલ્મને તમે આખડો રિસર્ચ મારી લો કે એનો મેક્સિમમ પ્રેક્ષક તમારો સ્મોલ ટાઉન અને વિલેજીસનો છે સાહેબ. શહેરમાં તો ત્યાર પછી ચાલી. લગભગ ત્રણેક પોડકાસ્ટમાં હું તમારું કોટ બોલ્યો છું. તમે ઓલવેઝ કહેતા કે ફિલ્મ સુધી ઓડિયન્સ નથી આવતું તો જીતું ફિલ્મને ઓડિયન્સ સુધી લઈ જવી જોઈએ. હા, અને ત્યારે મેં નૈશદની સાથે અમારી બહુ તાર્કિક ચર્ચાઓ થઈ ગઈ. તો નૈશદ તમને ખબર નથી કે એ ફિલ્મો હજુ પણ લોકોના હૃદયમાં કેટલા ધબકારામાં જીવી રહી છે, અને એકચ્યુઅલી એ આપણી ફિલ્મ છે. અને આજનો આપણો શહેરનો પ્રેક્ષકનું બાળક પણ એને એટલું જ પ્રેમ કરે છે, ત્યાં સુધી આપણે લઈ નથી જઈ રહ્યા. ત્યારે એમ હતું કે હિતેનભાઈ દરેક ફિલ્મની આમ પેલી રિલીઝ વખતે આવે ને એ પબ્લિસિટીની વાત કરતા હશે, અને પછી 5મા-7મા દિવસે મેં ફોન કર્યો, નૈશદ દેખા જાતું. હા, પણ રામ મોરી નામનો એક જણ એટલા જ વાલથી એટલો જ કોન્ફિડન્ટ એ સમયે પણ બહુ સુંદર રીતે એને પોસ્ટ મૂકી હતી. આજે પણ બહુ સુંદર રીતે જવાબ આપીને કે નહીં આવવાનું જ હોય, ઉત્સવ છે કે વિજયગીરી બાવા છે. આ પ્રકારના વ્યક્તિઓને શ્રદ્ધા હતી, કારણ કે એ બધા જ ગામડેથી એ પાછો GJ4 છે. હા, ભાવનગર જ છે. હા, અને એ બધા એમના મૂળિયા ગામડાના છે. તો એમને ખબર છે કે જ્યારે જ્યારે એમણે ગામડા તરફ જવાનું થાય ત્યારે આજુબાજુના એમની ગાડીના પ્લેલિસ્ટમાં કયા ગીતો વાગી રહ્યા છે એમને ખબર છે આજે પણ. અને રામમોરી અને વિજયને આ તો બધી મારી ફિલ્મો જોઈજો ને મોટા. યસ યસ. અરે ઘણા બધા સીન નું કહેતો હોય કે આ સીનમાં આવું હતું, રામ મારી સાથે ટીવી માં કામ. અને આપણે મયરના પોડકાસ્ટ માટે છે ને આપણે બેને 2-3 વાર વાત થઈ, પણ સમય બંનેનો અને એ સેમ ડિસિઝન આજે આપણે પાલવડે બાંધી પ્રીત લઈને આવી રહ્યા છે, કારણ કે
છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે સંદેશા જો મને કોઈના મળ્યા હોય ને તો એ આ ફિલ્મ માટે છે. પાલવડે મારી કે હું પરદેશમાં જાઉં ત્યાં પણ દરેકે દરેક માણસના મનમાં મૈયર તો ખૂબ ગમે એ લોકોને, પણ પેલું પાલવડે જે હતી ને એનો જે જાદુ છે ને, એટલે એમણે લખી છે, તમે એમાં અભિનય કર્યો છે, એક અલગ વ્યક્તિત્વ તરીકે અરવિંદભાઈ મારે આ વાર્તાને લઈને સવાલ પૂછવો છે. પ્રીત અને એ પ્રેત સાથે, આત્મા સાથે, એ સમયે આવી વાર્તા લોકો સ્વીકારશે એવું એક સર્જક તરીકે તમને લાગે ખરું? પહેલી વાત તો એ કે આમે આપણી ફિલ્મો હિન્દી હોય કે ગુજરાતી, એમાં ખાસ કરીને ગુજરાતી, એનું પ્રાણ તત્વ હોય ને કોઈ પણ સર્જનનું તો એ પ્રેમ હોય છે. પ્રેમ હોય. હવે પ્રેમ છે ને એ આમ એટલો ઘસાઈ ગયેલો શબ્દ થઈ ગયો છે, લવ કરતાંય વધારે. લવ ને પ્રેમ ને બધા ઘસાય, એના અર્થો ગુમાવી દીધા એને. એટલે પ્રીત શબ્દ વપરાય આપણે ત્યાં. પ્રીત. અને આમ છે ને પ્રેમ એ કંઈ જેટલું એ કંઈ વરિયાળીનું શરબત નથી ગટગટાવી જવાય. એ તો સિંદૂરનો પ્યાલો છે. સિંદૂરનો ક્યાં વાત. વાહ. એ એમ કહેવાય ને કે એ ધગધગતું શીશું છે, પ્યાલામાં શીશું ભર્યું ને એ પીવાનું છે. અંગારા હોય અંગારા, એનું ઓસામણ કેવું હોય તો કે પ્રેમ જેવું હોય. પ્રેમ આટલો અઘરો છે, પ્રેમ એટલો પીડાદાયક છે, પ્રેમના બાજોટ છે ને, પ્રેમનો જે બાજોટ છે એના પાયા છે ને એ જ પીડાના છે. વાહ. અને એ બધી વસ્તુ ફિલ્મોમાં સાબિત ભાગ્યે જ થતી હોય છે. આ ફિલ્મમાં હીરો હિરોઈન બંને એણે સાબિત કરી દીધું છે કે પ્રેમ છે એ શરીરથી પણ પર છે. એના માટે કાયા હોવી જરૂરી જરૂરી નથી. નથી. અને આમે તે આપણી પરંપરાની વાર્તાઓમાં માંગડાવાળાની વાર્તા છે. અદ્ભુત અદ્ભુત. હા, હા, ભૂતરે બહુ બેકાર. જબરજસ્ત. હવે પ્રેત સાથે પ્રેમની માત્ર આ વાત નથી. એક મેં એમ જસુભાઈને ચૂડ વિજોગઢની વાત કરી હતી. હા, ચૂડ વિજોગઢની. છોડવી દે. હા, એ તો અદ્ભુત છે. એના છકડિયા દુહાઓ એ તો હવે તો લોકોને કોઈને ખબર નથી, કોઈને આવડતાય નથી. મારી પાસે અસંખ્ય દુહાઓ છે અને ચૂડ વિજોગઢના. એમાં એક એક પંક્તિમાં એક એક શબ્દમાં રીતસર આંસુને લોહી જરતું હોય. લોહી જતું હોય. વાહ. પ્રેતની પીડાની એ પ્રેતની અને માંગડાવાળામાં લોહી જ જરે છે. યસ. જે ગીતો જસુનભાઈ લખ્યા છે, તમારા દિલની નજીક રહેલું સૌથી વધારે કયું ગીત તમને એવું છે કે જે આમને બહુ ગમે છે? આમ તો છે ને, મેં એટલી માતાજીની દયા છે કે મેં જેટલા ગીતો ગાયા છે અત્યાર સુધીમાં, એમાંથી મને ગમતા હોય એની સંખ્યા એક તો જસુભાઈની ફિલ્મ અને એક ગોવિંદભાઈની ફિલ્મ. એમાં મને ગમતા ગીતો, કારણ કે એમાં મારું ચાલે. એટલે એને કારણે શું થાય, એટલે મારું સત્વ ને મારું તત્વ હું ઉમેરી શકું, એટલે એ ગીતો વધારે નજીક હોય. બાકી તો મેં ગીતો બહુ જ મારા મેં નિષ્ઠાપૂર્વક જ ગાયા હોય. પાલવ શબ્દ છે, પણ આમાં પાલવ શબ્દ પાલવ શબ્દ છે ને, આમ તો એ સંસ્કૃત શબ્દ પલ્લવ છે. પલ્લવ અને પલ્લવ એ સાડીનો છેડો. છેડો. હા. અને મૂળ શબ્દ પલ્લવ પાંદડું પણ થાય. હવે પાલવ, આપણે પાલવની જ વાત કરીએ ને તો આપણે નાના હોય નાના અને એટલે બાળપણ, ત્યારે આપણે બાને કહીએ, આપણી માને મમ્મીને કે બા મારે ફિલ્મ જોવા જવું છે, આઠાના આપો ને. પહેલાં આઠાના હતું, મને યાદ છે એટલે કહું. ત્યારે માં છે ને એના પાલવમાંથી ગાંઠે છે સિક્કા બાંધ્યા, એમાંથી 2 પાવલી આપે. એટલે મારી જે માંગણી પૂરી કરે છે એ પૈસા માના પાલવે બંધાયેલા છે. પછી જ્યારે છત્રી નહોતી અને તડકામાં નાના બાળકને નિશાળે મૂકવામાં જતી હોય, તડકો લાગતો હોય, ત્યારે પાલવ ઉપર કરે, એનો છાંયો પાલવનો છાંયો કરે. ભાઈને પડી ગયો હોય રમતા રમતા શેરીમાં અને પગમાં ધૂળ ને છોલાઈ ગયું હોય, ત્યારે ભેગી બેન હોય ને ત્યારે પછી ચૂંદડીના પાલવથી એની ધૂળ સાફ કરે. એ પાલવ છે. પછી પત્ની હોય કે પ્રિયતમા હોય, એ એમ લાગે કે આને પરસેવો થયો ગરમીથી, એટલે એ પાલવથી હવા નાખશે, પરસેવો લૂછશે. પાલવ એટલે એક પ્રેમની એક પ્રેમનું વસ્ત્ર છે. એના તાણા તાણામાં પ્રેમ છે. એ માત્ર એ લુગડું નથી, સાદું લુગડું નથી, એ પાલવ છે. દ્રૌપદીએ જ્યારે કૃષ્ણને પાટો બાંધવા સાડી ફાડી ત્યારે પાલવમાંથી ફાડી. એટલે હવે ગીતનું તમે એને અને એ જ એક અધૂરી વાત ન રહી જાય, ભૂલી ન જાય. એટલે અને એ જ દ્રૌપદીનો સૌથી પહેલો દુશાસને પાલવ જ ખેંચ્યો. હા, જેમાંથી આખું મહાભારતનું સર્જન થયું. એટલે પાલવ છે ને પ્રેમ પણ છે
પાલવ છે એ પ્રલય પણ છે. હા, એ પ્રલય પણ છે પહેલો વાત એ. વાહ. જી આપ ગીત માટે કંઈક કહેતા હા, કે એ પાલવડે બાંધી પ્રીતમાં એક ગીતે મને આટલું બધું એ આપેલું કે જીવલીનું મર્ડર થાય છે ને પછી એ દેવી સ્વરૂપે પાછી આવે છે. અંદર કોઈ કેરેક્ટરને ખબર નથી, બરાબર. દેવલા સાથે ફેરા લે છે, ત્યાં જાય છે અને સુહાગરાતમાં કહે છે કે પત્ની તરીકેના સુખ માટે તમારે 30 દિવસ વાટ જોવી પડશે. એટલે દેવલો કહે છે કે ગાંડી 30 દિવસ હું 30 જન્મ સુધી વાટ જોવા તૈયાર છું, મેં તારી સાથે નહીં તારા હાથમાં સાથે ફેરા લે. અનાયાસે એ કહે છે. અને એ નીચે પથારીમાં સૂતી હોય. દેવલો એક વખત જુએ છે પથારી ખાલી છે. એ રોજ રાત્રે જ્યાં ટેકરી ઉપર વરુડની ટેકરીનો આખો મેં સેટ યસ. લગાડ્યો હતો અને ત્યાં રોજ જઈને એના ગીતો વાગોળતી હોય છે. તો ત્યાં મારે એવા ગીતના શબ્દો જોતા હતા કે કાયા વગર નિસ્વાર્થ પ્રેમ એટલે શું. અને મને યાદ આવ્યું કે ચંદ્ર અને ચકોરીનો પ્રેમ જે છે એ અદ્ભુત છે. ચકોર નામનું પ્રાણી ચંદ્રને ઉગતા જોવે અને ક્યારે મળતા નથી. આથમે એટલે માથું પછાડીને પ્રાણ આપે. આ પ્રેમ જીવલી અને દેવલાનો હતો સાહેબ. અને ત્યારે એ ગીત લખ્યું કે એક જન્મ નહીં હર જન્મ મારે હારો હાર તારી સાહિબા. કેમ તો કે તું ચાંદલિયો મારો હું તારી ચકો. ચકો. એટલે એ ઘટના મને આજે પણ અને એની એક ગીત મારો સૌથી બેસ્ટ છે. જો કે ગીત તો બધા મારા લખેલા હોય એટલે મારા બાળકો તો મને ગમતા જ હોય, પણ આ ગીતની જે પ્રોસેસની જે પીડા અને એનો જે લખ્યા પછી એનો આનંદ જે છે અને જે રીતે અરવિંદભાઈ એક ગીત ગાયું છે, અરવિંદભાઈ મને લાગે સાધના બરાબર, અને જે એના કમ્પોઝિશન ગૌરંગભાઈ જે એને સજાવ્યું છે બહુ સરસ એરેન્જમેન્ટ, બહુ સરસ જે રીતે સેટ અને જે રીતે હિતેનભાઈ અને રાજલક્ષ્મી જે નેચરલ જે એમાં, એટલે એક ગીત હવે તમે એ તારો મારો સથવારો, તારો મારો સથવારો, ભવ ભવનો રૂપાળી સાજણા હો. હું ચાંદલિયો તારો, તું મારી ચકોરી. હું ચાંદલિયો તારો, તું મારી ચકોરી. એક જન્મ નહીં હર જન્મ મારે હારો હાર તારી સાજણા હો. હું ચાંદલિયો તારો, તું મારી ચકોરી. હું ચાંદલિયો તારો, તું મારી. ક્યાં વાત છે, ક્યાં અને આ ફિલ્મોના ગીતો અજરા અમર એટલા માટે થયા છે કે તમે જુઓ એની અંદરના પાત્રો આ શુદ્ધતાની સાથે પરફોર્મ થયેલા છે ગીતો. ત્યાં મ્યુઝિક બીટની ઉપર કમરના લટકા ઝટકા કે એ બધી ઘટનાઓનું માઇનસ તમને દેખાશે, પણ રાજલક્ષ્મીનો ચહેરો તમે જુઓ એ જીવલી તરીકેનો, તેની અંદર એ શુદ્ધતા તમને દેખાશે. એની સાથેના દેવલાની ઘટનામાં ગમે તેટલા નિકટ હશે પણ એ મર્યાદાનો ભંગ ક્યાંય નહીં થાય. આ જે છે ને એ જે રીતે કન્સીવ થયું હોય, જે સમજણથી કન્સીવ થયું અને જે સમજણથી એને શૂટ કરવાની વાત છે ને એ ત્યારે લોકોની વચ્ચે. આજે હું તમને કહું ને કે 80 વર્ષના દાદીમાને પણ એટલું જ પ્રિય હશે ને ઘરમાં 7 વર્ષનું બચ્ચું તારું રમતા રમતા પણ એની પર તાલે એબ્સોલ્યુટલી એની સામે આમ અનિમયશ નીચે જોયા કરતું હોય, પ્રેમ કર્યા કરતું હોય. આ બધા તત્વો એ છે જે આમ ટેકનિકલી આપણે કોઈને સમજાવી નથી શકાતા. કે મૈયરની ઘટનામાં તમે એ ગીતો કેમ આટલા અદ્ભુત, કે એક નિર્દોષ ઉંમરની વાત એ મુગ્ધતાની સાથે પણ એક જગ્યા તમે બતાવો કે જ્યાં અમે મર્યાદાનો ભંગ કર્યો હોય. એ તમારી આંખો પર એકબીજાની તરફ જોવાની પણ દ્રષ્ટિ જુદી, એ પ્રેમ એ તમારો સતત છલકાતો રહેવો જોઈએ. અને એ પ્રેમ જ છે જે અનંત છે સાહેબ, એ તમારા હૃદય સુધી પહોંચે છે. આ જાદુ છે બધા આ ફિલ્મોના. ગીતની જે તમે સરસ મજાની બેક સ્ટોરી કીધી કે આ રીતે આખું ગીત થયું. હિતેનભાઈ, ગીતની જ્યારે વાત નીકળે ને ત્યારે ગીત સાથે કનેક્ટેડ છે ડાન્સ. ડાન્સ શબ્દની વાત આવે એટલે એક્ટર હિતેન કુમારને ડર લાગે ખરો? પહેલાંના 4 વર્ષ દરમિયાન ખૂબ લાગતો હતો, હવે કંટાળો આવે છે. ટિપિકલ વચ્ચેનો એક સમયગાળામાં મેં બહુ આનંદ લીધો એનો, કારણ કે જે દિવસે મને સમજાઈ ગયું ને કે ગીતમાં તમે ક્યારેય કલ્પના એક્સપેક્ટ નથી કરી કોઈ પણ ઓડિયન્સ કે તમારો નાયક અદ્ભુત ડાન્સર હોય જ. આ તો આપણે ઠોકી બેસાડેલી ઘટનાઓ છે. કોઈક સરસ રીતે
એનામાં એ ટેલેન્ટ હોય ને એ કરે એ અદ્ભુત જ લાગે આપણને. પણ દરેક નાયક તમે જુઓ જિંદગીની અંદર એ કઈ રીતે દરેક બીટની ઉપર જે તમે પડદે જુઓ છો એ ડાન્સ કરી શકશે. એ જ્યારે મને સત્ય સમજાવ્યું ને ત્યારથી મેં ગીતની આનંદ લેવાનો પ્રયત્ન કર્યો કે એ ગીતનો સૂર શું છે, એ ગીતની મજા શું છે. એ ગીતને જો હું એન્જોય કરીશ ને તો મારો પ્રેક્ષક એન્જોય કરશે. એ જે દિવસે જાદુ મને સમજાઈ ગયો તે દિવસથી લઈને 20 વર્ષ દરમિયાનમાં જેટલા પણ સોંગ કર્યા છે મેં બહુ હૃદયથી કર્યા છે. હું હજુ પણ કહું છું કે હું દુનિયાનો સૌથી વાહિયાતમાં વાહિયાત ડાન્સર છું, પણ મારા સૌથી વધારે ગીતો પોપ્યુલર આજે પણ છે. અને ભાઈ નાયકને ડાન્સ આવડતો હોય એવું મને તો બિલકુલ ઉપેન્દ્રભાઈને તો બિલકુલ ક્યાં આવડે. નહીં, આમ ખરેખર આમાં શું છે? છતાં એના ગીતો બધા હિટ નથી. જે ડાન્સ જેને આપણે ડાન્સ કહીએ છીએ ને એ ડાન્સ બિલકુલ જરૂરી જ નથી હોતો. શમ્મી કપૂર ક્યાં ડાન્સ કરતો હતો? એ એન્જોય કરતા. હા, એન્જોય કરતા. અને એ મને માધવજીએ બહુ સુંદર રીતે એને કોરિયોગ્રાફરની જરૂર જ નહોતી. એટલે માધવજી જ મારા ગુરુ હતા જેમની અંડરમાં મને મૂકવામાં આવેલો દેશરે વખતે, અને એમના 20 દિવસમાંથી તો 15 દિવસ મેં ગુટલી મારી દીધી કે મેં ગોવિંદભાઈને કહ્યું કે આ ના કરી શકે, અને એમણે એમના મોઢામાંથી કાઢ્યું કે તમે આપકા લડકા તૈયાર હે, આપ મુહૂર્ત એનાઉન્સ કરો. આ પ્રકારની ઘટનામાં ઈશ્વરની એવો સંકેત હશે. પણ એને એક દિવસ મને 2 ગાળ દઈને મને કહ્યું હતું कि तुम्हारे गाने में तुम्हारा मन ज़रा भी नहीं लगता हितेन, लोगों की ज़िंदगी चली जाती है हीरो बनने में और तुम्हें जब इतना अच्छा मिला है उसके बाद तुम नहीं करते हो. પછી એમણે બેસાડીને સમજાવ્યું કે ગોવિંદા કે ગાને દેખો તું, પાછળના બધા પેઢીના કલાકારો કે દેવાનંદના ગીતો જુઓ, શમ્મી કપૂરના ગીતો જુઓ. અને એ જ્યારે મેં એમની સાંજ પછી મેં ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું કે દે આર એન્જોઈંગ એવરી બીટ. અને એ જે દિવસે જાદુ મને સમજાવ્યું ગયું ત્યાર પછી મને ગીતો અદ્ભુત મને પોતાને આનંદ આપતા થઈ ગયા. હવેના તબક્કામાં એવું છે કે મારે જે પ્રકારના કેરેક્ટર્સ કરવા છે, જેવી રીતે તારો થયો મેં બહુ એન્જોય કરી કે 65માં 61માં 62માં વર્ષે પણ 24 વર્ષના યુવાન રોમેન્સની સાથે તમે એ વાર્તા પણ કહી શકો. પણ હવે મને કંટાળો આવે છે ગીતો કરવાનો. નહીં, મને હવેના ગીતો છે ને એ લિપસિંકના ગીતો નથી રહ્યા. હવે મોન્ટેજીસ શૂટ કરવામાં આવે ને મોન્ટેજીસની ઉપર ચિત્રિત કરેલા ગીતો, એ મોન્ટેજ, કારણ કે તમે ગીતો શૂટ કરવામાં આઈધર પોતાની જાતને સાચી સાબિત કરો, કોણ રિયલ લાઈફની અંદર ગીતો ગાય છે, આ પ્રકારની એક ધારણા સાથે યાદ રાખજો ફરી પાછા લોકોએ લિપસિંકના સોંગ પર આવવું પડશે. કારણ કે તમે સિનેમાના પડદે એ જોવા જાઓ છો જે તમારી ઈચ્છા છે તમે રિયલ લાઈફમાં નથી કરી શકતા, તમારા પાત્રો થકી તમે સંતોષ મેળવી રહ્યા છો. તો એ બધું બંધ થયા પછી મને પેલો એ ઉત્સાહ નથી રહેતો. હા, સર, મનગમતી વાર્તાઓને મનગમતો કેરેક્ટર તો આજે પણ હું એ મહેનત કરી લઉં, પણ 15-17 વર્ષનો એ વચ્ચેનો ગાળો મેં બહુ એન્જોય કર્યા. આ બધા ગીતોને બહુ મજાથી જીવ્યો છું. નાની નાની હરકતોથી, નાની નાના તમારા એક્સપ્રેશન્સથી એ એટલા બધા જીવંત બની ગયા એ ગીતો. ત્યારે આઈ ફેલ કે યસ યાર. હમણાં હું ગયા અઠવાડિયે દેશરીની કોઈક રીલ મારા એમાં આવી ગઈ લિસ્ટમાં, અને હું સોનલની સાથે હતો. મેં સોનલ આ કોયલડીમાં પણ મેં ગંદુ નથી કર્યું યાર. જે ગીતના માટે હું આમ આંખ બંધ કરીને મારી જાતને નહોતો કલ્પના કરી શકતો, નહીં, આઈ વોઝ ડુઈંગ ગુડ, ક્વાઇટ ગુડ. અને પછી મેં આખું ગીત જોયું કે નહીં યાર, એ સમયમાં પણ સારું તો થયું છે યાર. એટલે એ વખતે મેન્ટલ કોમ્પ્લેક્સ હતો મારે, કારણ કે મેં ક્યારે કલ્પના જ નહોતી કરી કે હું હીરો બનું, રોમેન્સ કરું, ગીતો કરું. આ તો ઈશ્વરે અને ગોવિંદભાઈ અને ઈશ્વરની સૌથી મોટી સોગાત છે. દેશરે મારી હિટ છે જ નહીં. મારી સફળતા દેશરે પછીથી લઈને હમણાં જ રિલીઝ થનારી ફિલ્મ એ મારી સફળતા છે. દેશરે તો મને ઉપરવાળાએ આપેલી, અને ગોવિંદભાઈ પટેલે કયા મરદનો દીકરો હતો એ માણસ, કે જે માણસને કઈ શ્રદ્ધા હશે. હું ના પાડું છું, અરવિંદભાઈ હાજર હતા. આખી ઇન્ડસ્ટ્રી ડિસ્ટ્રીબ્યુટર લોબીથી લઈને રાજકોટના રાજેશભાઈથી લઈને ઇન્ડસ્ટ્રીને જોવા માટે આવ્યા હતા. અને 10 વાગ્યાનું મુહૂર્ત 9:45 સુધી પાછળ ફરું. ગોવિંદભાઈ 4 વાગ્યાની ફ્લાઇટમાં નરેશભાઈને બોલાવી લો, ફિરોઝભાઈનો ચમચો બની જાઓ, આ ગીતોને એવું બધું નહીં થાય. ત્યારે એ જણે કહ્યું હતું મને કે 40 લાખ તમારા જવાના છે કે મારા જવાના, તમે કહેતા હોય તો મુહૂર્ત કરીને તો પેકઅપ કરીએ. આ શબ્દો ઈશ્વરે એમની પાસે બોલાવ્યા હતા કોઈક શ્રદ્ધાને કારણે. અને ત્યાર પછી દેશરેના આટલા અદ્ભુત ગીતો જે આજે મને લાગે છે એ વખતે મેં કમને કરેલા ગીતો. એમાં અભિનયમાં જેટલું થાય એટલું બેસ્ટ, એક્શનમાં જેટલું થાય એટલું બેસ્ટ કરું. અને કેસેટ આવતી, ખબર છે, એ વખતે હું શૂટિંગ પછી ઘરે લઈ ગયો તો કેસેટ, અને મારી વાઈફે મને સેકન્ડ હેન્ડ ગાડી ગિફ્ટ આપી હતી.
તો એની અંદર રાતે હું ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોબ્લેમ નહોતો એટલે એના પૈસે બિયર લઉં અને કેસેટ ચડાવીને હું ફ્રસ્ટ્રેશન કાઢું કે આજે પણ ગુજરાતી સિનેમા આ જ ગીતો કરીને આવ્યો છું. કોને ખબર હતી કે એ જ ગીતો આજે પણ એટલા જ પોપ્યુલર છે, આજે પણ એના રીલ્સ બને છે ને લોકો મને યાદ એ ગીતો માટે કરે છે. ત્યારે આજે મેં કહ્યું ને કે સૌરાષ્ટ્રને ક્યાં સમજ્યો. એકચ્યુઅલ ગુજરાતને હું જે મુંબઈથી શીખીને આવેલો એ બધું મેં અનલર્ન કર્યું એક્ટર તરીકે. અને ત્યાર પછી આમના દ્રષ્ટિકોણથી જ્યારે મેં ગુજરાતને જોયું ત્યાર પછી એને માણવાનું શરૂ કર્યું અને ત્યારે મારું ભણતર શરૂ થયું. દેશરેમાં નહીં, દેશરેમાં બહુ કાચો હતો, પણ દેશરે પછીના પ્રોસેસમાં ધીમે ધીમે આ પ્રકારના વ્યક્તિઓ એ વખતના અમુક રાઇટર્સ બહુ કમાલ હતા જેમની સાથે એ સ્ક્રિપ્ટ વિશેની પણ સ્ક્રિપ્ટ સિવાયની વાતો જાણવામાં બહુ મજા પડતી. વિભાકરભાઈ બી એમાંના હતા જેમણે પાનબાઈનો પરિચય કરાવ્યો. આ બધું કરતાં 5-7-10 વર્ષમાં તો હું રંગાઈ ગયો. અને આજે હું અસ્ખલિત તમે ગુજરાતની કોઈ પણ બાબત માટે કહો તો હું એટલું કહું કે મારો જન્મ માત્ર મુંબઈમાં થયો છે. 21-22 વર્ષ સુધીની સમજણ સુધીની મુંબઈ મારામાં છે. એના પછી 61ની ઉંમર સુધી સતત ગુજરાત સૌરાષ્ટ્ર ધબકી રહ્યું છે. અને એટલે જ આજે મને જે દેખાઈ રહ્યું છે કે આજની પેઢી અદ્ભુત જ કરે છે યાર. સમય પ્રમાણે દરેકની ઝડપ ગતિઓ વધઘટ થતી હોય છે. આજની એ ઝડપ પણ ધીમે ધીમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત વસ્તુ શું થવા માંડી છે કે મારી વાત સતત દરેક ઇન્ટરવ્યૂમાં કહેતો 85% ગુજરાતને આપણે ભૂલી ગયા છે સિનેમામાં. દરેક ઇન્ટરવ્યૂમાં જો જે મારા 2 સેન્ટેન્સ હશે જ એ ગાળો હવે ઓછો થતો જાય છે. હવે મારા મેકર્સ સ્મોલ ટાઉન સુધી જઈ રહ્યા છે. હવે ગામડાઓની વાતો વિશે વિચારવાનું શરૂ કર્યું છે. અને એ પેઢી જ્યારે અમારા પ્રકારના લોકોના અનુભવની સાથે જ્યારે કોમ્બિનેશન કરશે ને ત્યારે તમારું ને મારું ગુજરાતી સિનેમા ન કલ્પેલી સફળતા તરફ આગળ વધશે. કારણ કે માર્કેટની તો અછત છે જ નહીં. 7 કરોડની વસ્તી છે. એ સમયમાં આ બધા જાદુગરોએ 1 કરોડ માણસોને ઓડિયન્સને થિયેટરમાં ત્યારે લાવી શક્યા હતા. તો આજે 5 લાખ ઓડિયન્સમાં જ આપણે કેમ ધરાઈ જઈએ છીએ? 95% તો હજુ ભૂખું તરસ્યું બાકી છે જે લાલાએ પુરવાર કર્યું અને આવનારી ફિલ્મો ત્યારે તો પબ્લિસિટી અને માર્કેટિંગ ને એવું કંઈ હતું. એક્ઝેક્ટલી હું એ જ જાણવા માંગતો હતો. ઓડિયન્સ થિયેટર સુધી આવે તો આજે કેવું છે, કેટલી બધી રીલ્સ વાયરલ થાય, આટલા બહુ બધા પોડકાસ્ટ થાય એટલે લોકો સુધી વાત પહોંચે અને લોકો કન્ટિન્યુ મોબાઈલ સ્ક્રોલ કરતા હોય છે. ત્યારે તમે ખાસ કરીને મેં તો પાલવડે વખતે એટલે 21 વર્ષ પહેલાં તમે કયા એવા પબ્લિસિટી ટૂલનો ઉપયોગ કરેલો? જે પણ થતું એ બધું ગુજરાતીમાં થતું ભાઈ. બધું ગુજરાતીમાં થતું. એક તો બહુ પહેલી વાર સરળ તને એનો જવાબ આપું. પોસ્ટરો હતા, થોડા ઘણા છાપાઓ હતા. જ્યાં રિલીઝ થવાની એની આજુબાજુના 25 ગામોમાં ચોંટાડેલા 5-7 પોસ્ટરો હતા. રિક્ષાઓ ફેરવતા. હા, રિક્ષાઓ ફેરવતા. એ જે દેશી ટૂલ જે હતા ને એનો એ રેકોર્ડિંગ પણ તમારું ગુજરાતીમાં જ હતું. પોસ્ટર પર લખાયેલું ટાઇટલ પણ ગુજરાતીમાં હતું. ગુજરાતી છાપાઓમાં ગુજરાતી ભાષામાં લખાયેલા હતા. જ્યારે આજે આટલું મોટું તંત્ર લઈને બેઠા છે, તું ચેક કર, રિસર્ચ કર કે 10માંથી 9 ફિલ્મના દરેક લખાણ ઇંગ્લિશમાં છે. 10માંથી 4 ફિલ્મના ટાઇટલ ઇંગ્લિશમાં છે અને 10 ફિલ્મમાંથી 8 ફિલ્મના કેરેક્ટર્સ તમારા વેસ્ટર્નાઇઝ્ડ કેરેક્ટર છે જે તારા ગામડાના જણને પોતીકું ન લાગે. નથી લાગતો. તમે તેટલા 2026માં હો, 2027માં હો, 2028માં હો, તમે 2030માં હશો, તમારું એકચ્યુઅલ જે રાજ્ય છે ને એ તમારું ગુજરાત જે ધબકે છે ને એ ધબકારા તમે ચૂક્યા હતા અને ચૂક્યા છો. હવે ધીરે ધીરે લોકોમાં સમજણ આવી રહી છે. આમિર ખાને હમણાં 1.5 મહિના પહેલાંના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 3 ઇડિયટ્સ આટલી સુંદર ફિલ્મ, શરૂઆતમાં અમને રિસ્પોન્સ નહીં મળ્યો. મેં રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે યાર પેલો માણસ નાડા સોપારાવાળો જોવા તો ગયો અને ત્યાં મારી ટીમે જઈને પૂછ્યું કે 3 ઇડિયટ્સ દેખા? તો નહીં, वो हम नहीं देखते हैं. પછી વાતોમાંથી વાતો, वो 3 लोग हैं, आमिर खान है, फला है, ढिमका है. अरे वो तो देखा ना हमने. પણ એને 3 ઇડિયટ્સ ઇંગ્લિશમાં લખાયેલું સમજાયું નહોતું. આ 85% હિન્દુસ્તાન છે રાઈટ. અને ત્યાર પછી તમે જો આમિરની જિંદગીમાં એના પછીના દરેક પોસ્ટર હિન્દીમાં મોટા અક્ષરે હોય છે અને ત્યાર પછી નાના અક્ષરે ઇંગ્લિશની અંદર કન્વર્ટ થતા હોય. જ્યારે આપણે ત્યાં લખાતી દરેક સોશિયલ મીડિયાની પોસ્ટ તમે જુઓ એ માત્ર અંગ્રેજીમાં છે. કેમ? એનું કારણ શું? એ તો એ લોકોને પૂછો ને. ના, હું કહું ને, એ લોકોને કોમ્પિટિશન પોતાની હાજરીની નોંધ કરાવી છે હિન્દી સિનેમા સાથે. એક્ઝેક્ટ. એટલે જે ડિઝાઇન ફોર એક્ઝામ્પલ ઇન્ટેન્શન્સ અલગ છે.
મૂળની એમને વાત કરી. અત્યારે જે આ બ્રાન્ડ સ્ટ્રેટેજી ડિઝાઇન થઈ રહ્યું હોય ને ભાઈ, એના મૂળ જ ત્યાં નથી. એને જોયું નથી કે ગુજરાતી ફિલ્મના જીતુ, આમાં શું ગિફ્ટમાં આપવામાં આવે. બહુ મજાની વાત આપણે લઈ આવ્યા. હા, આપણે કરેલી છે રૂમાલ આપતા હતા. અત્યારે જે મેકર છે ને, મેકર અત્યારે એ નવી જનરેશન મોટા ભાગની ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છે. અને ઉપરાંત એ લોકો શૂટિંગમાં કન્વર્ઝેશન, હું તો ક્યારે ગયો નથી, પણ આઈ થિંક એવું જ હશે કે લોકો કન્વર્ઝેશન Script ને બધું English ઇંગ્લિશમાં જ કરતા લખાઈને આવે છે, હશે. ઇંગ્લિશમાં ટાઈપ થઈ લે છે. એટલે મારે ત્યાં સ્ક્રિપ્ટ આવે એટલે 2 દિવસ મારી સંપૂર્ણપણે એને ગુજરાતીકરણ કરવામાં જાય. કારણ કે જ્યાં સુધી તમે તમારી ભાષામાં ત્યાં સુધી એ તમારી feel આવે જ ભાષાના નહીં. પૂર્ણવિરામ, અલ્પવિરામ, એના મીટર્સ તમે નહીં સમજો તો તમે ડિલિવર શું કરશો? અને એમાં એમનો વાંક નથી. શું થયું છે કે આપણે તે એડ્યુકેશન સિસ્ટમને કારણે જો સિનેમા આપણે સતત નહીં કરતા રહીએ તો આવનારા 20 વર્ષ પછી તમારા ઘરમાં એક ગુજરાતી બચ્ચો નહીં બચ્ચો હોય જે ગુજરાતી વાંચી શકશે. તમે સમજો? હા, તમે જાઓ, રિસર્ચ કરો, 100 ઘરોના તમે રિસર્ચ કરો તો એમાંથી 70% ઘરોમાં છાપું પણ આવતું બંધ થઈ ગયું છે. એટલે ચિંતાનો તમારો વિષય જ છે. બચ્ચું કોન્વેન્ટમાં ભણતું થઈ ગયું છે. એ તમારી સાથે ઘરમાં ગુજરાતીમાં વાત કરશે પણ ગુજરાતી એક નાનકડો પેરેગ્રાફ વાંચવા મૂકજો તો એ વાંચવાળી ઘટનાઓની સંખ્યાઓ બહુ ઘટી ગઈ છે. હવે હમણાંનો માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં બોમ્બેથી કે ચેન્નાઈથી આવેલી એજન્સીના એક્સપિરિયન્સ લઈને આવેલો માણસ એણે કર્યું છે તે અંગ્રેજીની અંદર. અહીંયાની ફિલ્મોને પણ એના હરોળમાં મૂકવાના પ્રયત્ન કરો છો. તમારો ઇન્ટેન્શન અલગ છે. માલ મારે અહીંયા બનાવવો છે. કયા ઓડિયન્સ માટે બનાવો છે એ ભૂલીને તમે હિન્દીની કમ્પેરિઝનમાં પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છો. હિન્દીમાં કરવાનું મજબૂરી એ છે કે કઈ ભાષાનો માણસ તમારી હિન્દી ફિલ્મ જોવા આવશે તમને ખબર નથી, એટલે તમે કમ્યુનિકેટ ઇંગ્લિશમાં કરો છો. કારણ કે તમારી પાસે વિશાળ મોટી માર્કેટ છે કે મદ્રાસી એટલે મદ્રાસમાં રહેનારો માણસ પણ હિન્દી ફિલ્મ જોશે, આસામવાળો પણ જોશે, ઉત્તરાખંડવાળો પણ જોશે અને મરાઠી માણસ પણ જોશે. એટલે ઇંગ્લિશ ઓકે છે, કરવું જ પડે. રાઈટ. અહીંયા એ આપણાથી ભૂલી જવાયું કે આપણે ગુજરાતી સિનેમા ગુજરાતી પ્રેક્ષક માટે બનાવીએ છીએ. તો એનું લખાણથી લઈને એની જાહેરાતથી લઈને એનું કમ્યુનિકેશન દરેક વસ્તુ, હા 2-5 શબ્દો તમારા ઇંગ્લિશ આવે તો આજની જનરેશનને અરે ભલે ઇંગ્લિશ મીડિયમમાં પણ લખાણ તમે જુઓ સાહેબ, તમે લાંબા પેરેગ્રાફ, તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અહેમદાબાદ ટાઈમ્સમાં છપાયેલા 4 કોલમની ઘટનાઓ તમે પોસ્ટમાં મૂકો છો, કેટલા જણ વાંચે છે? તમારા શહેરના 1500 જણ. બાકી તો કોઈ પોસ્ટ તો જઈ રહી છે મફતમાં ધાંગધ્રાવાળા પાસે, પણ એને સમજાય છે આમાં શું લખ્યું છે? આ કારણસર એક ડિસ્ટન્સ આવવાની ઘટના થઈ. એમાં ગયા વર્ષનો એ પ્રયોગ અને ત્યાર પછી લાલાએ પ્રૂવ કર્યું કે કોઈ પણ મોડર્ન ટેકનોલોજી વગર, કોઈ પણ બીજા ગિમિક વગર પણ જ્યારે તમે એમને પોતીકી લાગે એવી સિનેમા, એવા પાત્રો લઈને આવશો ત્યારે 110 કરોડ રમતા આવ્યા છે સાહેબ. ચૂક્યા છે આપણે આપણી એ ભાષાને સન્માન આપવાનું. ચૂક્યા છે નવી જનરેશન 18મા વર્ષે જાય છે મધર ફાધર ફેમિલીના સપોર્ટથી વિસ્લિંગ વુડમાં. ત્યાં 2 વર્ષનું વિશ્વ સિનેમાનું નોલેજ લે છે. ત્યાર પછી 1-2 વર્ષ કોઈકને ત્યાં એસિસ્ટન્ટ બનશે, જે પણ નેશનલની સિનેમા હશે, અને પછી અમદાવાદ શહેરમાં ઉતરશે એક સપનું લઈને મારે ગુજરાતી સિનેમા બનાવે. જેણે ગામડું તો ક્યારેય જોયું જ નથી, સ્મોલ ટાઉન્સ તો ક્યારેય જોયું જ નથી. તો એની ધારણા, એનો લક્ષ્ય તો એ લોકોના જેવી હિન્દી. આજે પણ મારે ત્યાં આવનારા મહિનામાં સપોઝ કે હું 6-7 સબ્જેક્ટ સાંભળતો હોઈશ તો એમાંથી 90% લોકો આપણે હિન્દી જેવી બનાવી છે. અને ત્યાં જ મારો વિવાદ શરૂ થાય કે કેમ હિન્દી જેવી બનાવી છે. તું આવ્યો છે ગુજરાતી સિનેમાને પ્રેમ કરનાર માણસ પાસે, મારી કેપેબિલિટી પર ભરોસો રાખીને આવ્યો છે, તો સૌથી પહેલાં તો આ બોલવાનું બંધ કર કે હિન્દી જેવી. આપણે અદ્ભુત ગુજરાતી ફિલ્મ બનાવી એમ વિચારો. એમ નથી. ચૂક ત્યાં થઈ. આ બધી નાની ભૂલો છે જે ધીમે ધીમે રિપેર થઈ રહી છે. ધીમે ધીમે એ પ્રકારની સમજણ ધરાવતા મેકર્સ હવે ક્યાંક જાગૃત થઈ રહ્યા છે. લોકો ફરીને પાછા ઘરે આવે છે એવું લાગે છે. તું જોઈ લે, મારી જેટલી પણ પોસ્ટ 10 વર્ષમાં હશે, જ્યારથી આ ધારો શરૂ થયો ત્યારે મારી પોસ્ટમાં 2 પેરેગ્રાફ ગુજરાતીના હશે શરૂઆતમાં, અને પછી એમનો 1 પેરેગ્રાફ એના પછી મેં મૂક્યો હશે. કારણ કે મને ખબર છે મારે કોની સાથે વાત કરવાની છે, મારે કોના સુધી આ સંદેશો લઈ જવો છે. ટીજી ખબર હોવી જોઈએ આપણે, એ તો જ્યારે માર્કેટિંગ કરતા હોય ત્યારે. યસ, એટલે મેં આ સવાલ એટલે ખાસ પૂછ્યો. મને યાદ છે જસવંતભાઈ આવા એક્સપેરિમેન્ટ બી કર્યા છે, રૂમાલ આપ્યા છે. હા, રૂમાલ આપ્યા છે. આ મને યાદ કરાવ્યું હતું રામે. યસ, રૂમાલ આપ્યા હતા કારણ કે બહાર નીકળતું પ્રેક્ષક એટલું બધું ભીનું થઈને આવતું હતું હૃદયથી અને આંખોથી. હા, એટલે એના માટે સ્પેશિયલ
અચ્છા, પેલા પગપાળા જે બધા જાત્રે જતા હોય ને પર્વતોમાં મોટા મોટા પથ્થરો હોય ને ત્યાં અમે પેન્ટિંગ કરાવતા. મૈયરમાં મોઢું નથી લાગતું. મેં તો પાલવડે બાંધી પડી. એટલે આવી અમારી પબ્લિસિટી હતી. અત્યારે જે ટેકનિક્સ એટલે ભાઈ જેમ કીધું ને એમ વાત એ છે, જો અવિનાશ વ્યાસને દુનિયા ક્યારેય નહીં બોલે એનું કારણ શું છે? કવિઓ તો બહુ બધા થયા, પણ એ માણસના લખાણમાં સરળતાથી ઊંડી વાત એ માણસ કરી શકતો હતો. અને ગામડાની ખેતરની અભણ બૈરા ભારોલન જાતિ હોય એને સમજાતો કે અવિનાશ વ્યાસ કોણ છે. એટલે વાત ફક્ત આપણી ભાષાની, આપણી ગરિમાની, આપણા ઇમોશનની છે. એ ગુજરાતી ભાષામાં જ થાય. એટલે એ કનેક્ટિવિટી સાથેની આખો મુદ્દો છે. એ સમજણ 2012 પછીનો દોર એવો આવી ગયો ને કે સડનલી સોશિયલ મીડિયાના કારણે એક વાતાવરણ એવું ઊભું થઈ ગયું. પાછળનો ભૂતકાળ કોઈને ખબર જ નથી નવા મેકર્સનો. આજે પણ હું જ્યારે આટલી બધી ફિલ્મો કરી રહ્યો છું ને ઈશ્વરની દયાથી સફળતાની સાથે હું આજે સફર ચાલુ છે, એમની સાથે વાતચીત દરમિયાન એ લોકોને એ કાળ આપણે યાદ કરાવ્યો છે. આપણે વિડીયોઝ જ્યારે બતાવ્યો ત્યારે આવું થતું ત્યારે કારણ કે સોશિયલ મીડિયા પર તો 2012 પછીનું જ વિશ્વ પેદા થયું છે એવું નિર્માણ હોય છે. એટલે હું છે ને ઘણા પોડકાસ્ટમાં હું કહું છું કે ભાઈ વાત કરીને કે હું એમ કહું છું કે મેઘાણી અને અવિનાશ વ્યાસ આ બે ન થયા હોત તો સાંસ્કૃતિક રીતે ગુજરાત કંગાળ હોત. એમાં ભૂલ છે આપણા તરફની, જનતાની પણ ભૂલ છે કે ક્યારે દસ્તાવેજીકરણ રસિક રીતે ક્યારે નથી મુકાયું, જે સૌથી મહત્વનું હતું. સપોઝ કે મેઘાણી સાહેબ ન હોત તો વારસો કોને સાચ્યો હોત? એની પર જે કામ કરવાની વાત છે કે સિનેમાની વાત કરું, ચાલો ને, તો મારો વિષય સિનેમાનો છે કે છેલ્લા 80 વર્ષ દરમિયાન ગુજરાતી સિનેમાનો ભૂતકાળનો ઇતિહાસ કોની પાસે છે? મને એક નામ તો આપો. એક જે જણ હતા સુરતના, હા તારી પાસે હશે, કારણ કે તો જ આ સમજણથી વાત થઈ શકે. સુરતના જે આપણા મિત્ર હતા રઘુવંશી સાહેબ, એકાદ બે મિત્રો તો એ પણ હવે વિલીન થઈ ગયા. અને એક દિવસ મારે જ્યારે એમાંના મિત્ર પાસે જવાનું થયું ત્યારે એમની પેઢી એ જીર્ણ થઈ ગયેલા પત્તા, એ જમાનામાં તો અખબારોમાં છપાતું, એ તમે અડવા જાઓ તો એ પાનાઓ તૂટી ગયા છે. આખી ઘટનામાં એ વારસો કોની પાસે છે? ઇતિહાસ સચવાયો છે ક્યાં? અમારો દાખલો આપું કે અમારે આ ફિલ્મોને અમારે આજના દોરમાં લાવી છે, તો એ વખતે સમજણ અને બીજા બધા કારણોસર એ નેગેટિવ પણ નથી સચવાય આપણે ત્યાં, જેને આપણે ક્લાસિક કહીએ. આ તો આ નિર્માતા છે અમારી પાસે કે જેમણે એ સમયની જેટલી પણ બચેલી ઘટના હતી આજના મશીન્સનો, ટેકનોલોજી અને વિદ્વાન માણસોનો ઉપયોગ કરીને લખલૂટ પૈસો ખર્ચીને એને રિસ્ટોર કરાવીને કઈ રીતે અમે લોકો લઈને આવ્યા છે તો અમારું મન જાણે છે. રાઈટ? પણ એ જે સચવાવું જોઈએ, સભાનતા જોવી જોઈએ, એ દરેક વિષયમાં નથી થઈ. જીતો દરેક વિષયમાં નથી થઈ. હરીશ રઘુવંશીને ઘણી બધી બુકલેટ, અત્યારે બુકલેટ હવે તો એ સિસ્ટમ નથી બનાવ, પણ એમને મેં બહુ બધી બુકલેટ અહીંથી હું એમને કુરિયર કરતો કે સાહેબ આ, એટલે એમનું એક હતું કે આ આટલી મારી પાસે નથી, ક્યાંકથી મળે તો અરેન્જ કરી આપો ને. એટલે તો આપણા કનેક્શનમાં ક્યાંકથી બુકલેટ મળે તો ફોન કરીએ કે તમારી પાસે હોય તો મને મોકલો. અને હરીશ કયું પેશન હશે એ માણસ કે એક પણ આર્થિક સહાય વગર એ માણસ જિંદગી આખી નાનામાં નાના લખાયેલા ગીત સંગીતથી લઈને ગુજરાતી સિનેમામાં શું શું થયું, એકચ્યુઅલી પદ્મશ્રી તો એમને આપવા જોઈએ. સૌથી મોટા ઇનામો તો એમને જીવતા જીવત અપાવવા જોઈએ. આ જયારે કડવા સત્ય બોલું છું ત્યારે અમુક લોકોને પૂછે છે કે કોઈના મરણોત્તર, એ મરણોત્તરનો શું અર્થ છે ભાઈ? ક્યાંક તો સભાન બનો કે જીવતે જીવત એ માણસોને એમના એ સમય દરમિયાન એમને પોંખો કે જ્યારે એમ લાગે કે સાલું મેં જીવન જે આપ્યું છે ને એ બહુ સાચી જગ્યાએ આપ્યું છે. પણ એ સાયલેન્ટ હતા, બહુ જ શાંતિથી પોતાનું કામ એક ધીરજ સાથે, એક એમને એવું હતું કે મારે આ ઇન્ડસ્ટ્રી માટે કરવું જોઈએ અને કરતા હતા. દિલથી કોશ એમણે જે બનાવ્યો હતો જીતનભાઈ, દરેક નરસિંહ મહેતાથી ચાલુ કરીને છેલ્લે લગભગ 91 સુધી એમને બધી માહિતી એમાં લખી છે કે બધા જ કલાકારના નામ મળે, ગીત આપણને મળે, કઈ રેકોર્ડ ઉપર થયા છે, HMV થયા છે કે ટી સિરીઝો, બધું જ એમણે લખીને સાચવીને આપણને જે ગિફ્ટ કરીને ગયા છે. એ જ પેશન મને માર્કેટિંગમાં, પબ્લિસિટીમાં હતું. મારે, હું PhD મેં કર્યું, તમને બહુ હેરાન કર્યા એ બાબતે કે ભાઈ મને આ માહિતી જોઈએ છે, મને આ માહિતી જોઈએ છે. એક સમય એવો આવ્યો કે આમાં કેવું છે, ઘેટા ચાલે છે, જેમ તમે કીધું મેકિંગમાં છે ને એવું જ પબ્લિસિટીમાં છે. એક અત્યારે તમે પબ્લિસિટી સ્ટાઇલ નવી જુઓ, એક જ સરખી છે, કોલેજમાં જવાનું, આ કરવાનું, આટલી જગ્યાએ જવાનું. શું ફાયદો એનો? એમ એ નથી સમજાતું. દરેક વસ્તુની એક મોનોટોની
આવી જાય જાય છે. શરૂઆતમાં તમને એક મેજિકલ લાગે, ત્યાર પછીની ઘટનામાં કે હવે આજે પેલા ફિલ્મવાળા આવ્યા છે, કઈ ફિલ્મ છે તો ટાઇટલ પણ યાદ ના હોય. પણ એ એરિયામાં આપણી ઓછપ છે. આજના સમયમાં સૌથી વધારે જરૂર છે કે જે આ ગુજરાતીપણા સાથેના એ રાઇટર્સની જરૂર છે. હું તો એમ ઈચ્છું છું કે બીજા 10 રામ પેદા થાય યસ અને આર્થિક ઘટનાઓ સમજીને કરનારા માણસો જોઈએ. એક સફળતાથી લાખો રૂપિયાના સપના જોનારા રાઇટરોની જરૂર નથી. એ જ રીતે માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં ગામડાના જણ સુધી પહોંચી શકે એ સમજણ સાથેના આપણે ત્યાં એ પીઆરઓ ડિઝાઇનર્સ જોઈએ. એક ડિપાર્ટમેન્ટ જેની ઓછપ છે કે તમારી આવનારી ફિલ્મ, સપોઝ કે હમણાં કડકનાથ આવી છે, કે રંગા આવી છે, કે કુંડાળુ નામની ફિલ્મ આવી છે, તો કુંડાળુ નામની ફિલ્મ માટેનું માર્કેટિંગ એક એજન્સીની પાસે તોડવો જોઈએ કે જે ગામડાના પ્રેક્ષક સુધી પણ પહોંચાડીને એક વલય ઊભું કરે એના માટેનું. એ ડિપાર્ટમેન્ટની ઓછપ આપણે ત્યાં સૌથી મોટું છે. બીજી કોઈ ટેકનિકલ સાઇડ પર ઇમ્પ્રૂવ કરવાની જરૂર નથી. આના કરતાં ઓછા ટેકનિકલ સાધનો સાથે ઓછી ગ્લોસી બનાવશે ને તો ચાલશે. પણ આજનો જમાનો માર્કેટિંગનો છે ને, માર્કેટિંગની પાસે એ પ્રકારના વિદ્વાનોની જરૂર છે કે જે ગુજરાતી ફિલ્મનું બજેટ સમજીને, એમાં પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે આવે છે ત્યારે આખી ઘટનામાં ખૂબ મહા મુશ્કેલીએ બનાવેલી ફિલ્મ એક સર્જકે બનાવી અને ત્યાર પછી માર્કેટિંગનો એટલો મોટો વાઘ લઈને આવે બજેટના કકડ પેલો નથી પહોંચી વળી શકતો. એટલો જ જે હૃદયથી મેં પ્રેમ કર્યો છે ગુજરાતી સિનેમાને મુંબઈ છોડીને, એટલા જ હૃદયથી પ્રેમ કરનારા આ વિદ્વાનોની જરૂર છે કે યાર આ 10 વર્ષ મારે ગુજરાતી માટે કામ કરવું છે યાર, જેમાં પૈસો સેકન્ડરી રહે. હા, પૈસો લો તમે, પણ એ સેકન્ડરી રહે જે નિર્માતાને પરવડી શકે એવો. આવું એક જે મેન્ટોરશિપ જે હોવું જોઈએ ને, એ મેન્ટોરશિપની અછત આજે ચોક્કસ છે ગુજરાતમાં. અદ્ભુત સિનેમા બની રહી છે સાહેબ. જે પ્રકારના એક્સપેરિમેન્ટ કહું ને કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતી સિનેમામાં કર્યા છે એ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ બીજી કોઈ ભાષામાં નથી. આ મારી ઓપન ચેલેન્જ છે સાહેબ. દરેક ઝોનર પર કામ કરવું છે અને નિષ્ફળતાનો ડર રાખ્યા વગર મેકર્સે કામ કર્યું છે. સબ્જેક્ટ વાર્તા છે ને, વાર્તાનો તોટો ગુજરાતી કલ્ચરમાં છે જ નહીં. દરેક આંગણામાંથી એક વાર્તા મળે. બરાબર, સારા સર્જક, સારા મેકરની જરૂર છે. એટલે તમે જે હમણાં વાત કરી ને, ફૈઝલ અને હિતુભાઈ મને મળ્યા. એ આવ્યું હિતુભાઈના પ્રોડક્શનની પહેલી ફિલ્મ આવી છે એની બ્રાન્ડ સ્ટ્રેટેજી માટે. તો ત્યારે એની પહેલી શરત એ હતી કે અત્યારે જે ચાલી રહ્યું છે એવું કશું જ નથી જોઈતું ભાઈ, એના સિવાય કંઈક મળે ને એટલે અમે લોકો આપણે ત્યાં જીતુ તારા જેવા વ્યક્તિઓએ ટીમ આખી નિર્માણ કરવી જોઈએ જેમની પાસે અસંખ્ય એવા આઈડિયા હોય કે જે જણ સુધી પહોંચી શકે. એ ડિપાર્ટમેન્ટ આજે બી તમને કહું છું કે એટલો મોટો સ્કોપ છે એના માટેનો. ખાલી જ પડ્યું માર્કેટ ગેપ. કોઈ જ નથી. એક નક્કી કરેલી સ્ટ્રેટેજી, એક તમારો ગ્રાઉન્ડ પ્રમોશન માટેનો એક મેનેજર હોય જેણે 10 જગ્યા નક્કી કર્યું હોય, ત્યાં ટીમને લઈ જવાની અને કોલેજ ફલાણે આ વિઝિટ કરાવવાની અને પછી 15 રીલો રમતા કરી દેવાના. રાઈટ છે, એ કરો તમે. પણ એની સાથે બીજી દિશા તમે વિચાર કે આપણે કઈ રીતે આ સિનેમાને ધાંગધ્રામાં કે મારા કપિલ જે રહે છે વસ્તીમાં પહોંચાડવી છે અને સાવ રાઈટ બજેટથી પહોંચાડવી છે જે મને મારા નિર્માતાને પરવડી શકે. સોશિયલ મીડિયા છે ને આજે, તો સોશિયલ મીડિયા માટેનું ડિઝાઇનિંગ એવું કરો ને કે નાની નાની રીલો પોપ્યુલર થઈ શકતી હોય તો એવા રસ્તાઓ શોધો કે જે દરેકના મોબાઈલની ઉપર ઝડપથી થાય. પણ એના માટે નાવીન્ય હોવું જરૂરી છે. ડેફિનેટલી એના માટે એક જનૂન હોવું જરૂરી છે. એ જનૂન અને નિષ્ઠાની સાથે આવા 5-10 માણસો એ એજન્સીઝની સાથે કરે ને આખી ઘટનામાં જે આ સિનેમાને જ્યાં છે ત્યાંથી બહુ મોટી ફલાંગ તરફ લઈ જઈ શકે એમ છે. આપ ત્રણેય વ્યક્તિત્વ એવા છો કે જેટલી વાત કરીએ એટલી ઓછી લાગે. એટલે વાતોનો દરિયો છે તમારા બધા પાસે અને સમય છે એ ગાગર જેવો રહે છે. છેલ્લે તમને જસવંતભાઈ ફરીથી છેલ્લો સવાલ પૂછવો છે. નેક્સ્ટ હવે કોઈ રિમેક કરવાના છે, રી રિલીઝ કરવાના છો? મારા નીતિનભાઈ અને રાજુભાઈને એ જ વાત થઈ કે આપણી પાસે ઈશ્વરની કૃપાથી સોનાની લગડીઓ પડી છે. બીજું કે આજના દર્શકોને એ લગડીઓ વિશે ખબર જ નથી. બરાબર, અને અત્યારે જરૂર છે આ આપણા ગુજરાતી કલ્ચર, ઇમોશન, સંબંધોના સીમાડો અને પારિવારિક પરિવાર એટલે શું એ આજના છોકરાઓને ખબર જ નથી. બરાબર, કેમ કે બાળક એક યા તો એક દીકરી યા તો એક દીકરો હોય એને, બરાબર, અને એ બી મા બાપ બેઉ જણા કામ કરતા હોય તો એ નાનેથી ભણતું હોય એટલે એને ખબર જ નથી કે કાકા શું, કાકી શું, મામા ભાઈ ખબર જ નથી ને એને.
એટલે અમારી સોનાની લગડીઓ 1 by 1 હિતેનભાઈ કે આપણે 8 મહિને 9 મહિને સ્ટ્રેટેજી એવી છે બધી ફરજિયાત કે ક્લાસિકો લાસ્ટ ટાઈમ પણ બોલ્યો તો મૈયર વખતે કે હવે આના પછી પાલવડે લાવીશું ત્યારબાદ એ જ રીતે આના માંડવડે. પછીને પણ આવનારા 2 વર્ષના પ્રોગ્રામ નક્કી છે કે 9 મહિના દર 9 મહિને અમે લોકો પ્લાન કરીશું કે આના પછી હવે આ એક ક્લાસિકને લઈ આવે હા. એનાથી પરિચિત થશે તો ને તારા ઘરમાં એક બાળક પેદા થયું હોય ને તમે પ્રસંગો ઘરે એટલા માટે ઉજવો છો કે જેથી એને સંબંધોની ઓળખ થાય કે આ મારા ફોઈ થાય આ મારા કાકા થાય આ આમણે મારા બાપાને આટલી મદદ કરી હતી એ રીતે આજની જનરેશનને એક પછી એક સતત સાતત્યની સાથે લાવવાના પ્રયત્ન અમે લોકો અમે અમારા બંને ભાઈઓનું કે અમારી આ ટીમ કે અમારા આટલા લોકોનો પ્રયાસ એ છે કે આ કોઈ વ્યાવસાયિક કારણોસર બિલકુલ નથી. લેવામાં આવેલું ડિસિઝન નથી અમે શરૂ કર્યું એના દેખાદેખીમાં 2 થી 3 ફિલ્મો રિલીઝ કરી કશું જ ક્યાંય નોંધ પણ ના લઈ શકી ઇન્ટેન્શન્સ અલગ હતો કે અમે એ દોરમાં આજના દોરમાં પણ આપણને જોતા ગૌરવ અનુભવાય એ લેવલની ફિલ્મો બનાવી હતી એનો પરિચય તમારા સુધી પહોંચાડી અમે અને એમાંથી બીજું કશું નહીં 2% કશું તમે સમજીને જશો ને તો એ રંગ ક્યાંક ને ક્યાંક છલકાતો દેખાશે આવનારી ફિલ્મો આ અમારા માટે અવસર છે આ આમંત્રણ છે આમંત્રણમાં ઘણા પૂછે મિત્રો કે તો બધા મફતમાં બોલાવવાના છો તો હું એમ કે તમારા ઘરના લગ્ન પ્રસંગની અંદર 800 કિલોમીટર દૂરથી આવનારો તમારો સગો એ પોતાના ગાંઠના ગોપીચંદન કરીને જ આવી રહ્યો છે ને પણ વાતાવરણ તો અમારે આપવાનું છે કે અવસર માણીએ આપણે જી આજે સાંજે જે ભેગા થયા રહ્યા છે અવસરનું આમંત્રણ છે આના પછીના આ ફિલ્મના માટેના દરેકે દરેક વિડીયોઝની અંદર એ આમંત્રણ મારા તરફથી જશે કે ચાલો ને આપણે ભેળા મળીને આ ઉત્સવ મનાવીએ અવસરને માણીએ આપણે અને આ વસ્તુ તો ચાલતી રહે છે સતત ચાલતી રહે જ્યાં સુધી અમારી પાસે અમે એ સમયમાં કરેલી ફિલ્મો અમારી જ નહીં અમારી ફિલ્મો જ્યારે પછી ત્યારે અમારા સિવાયના મેકર્સે કરેલી ફિલ્મો માટે પણ એમની સાથે મળીને પ્રયત્ન કરીશું જી જી કે અમને એમ લાગે કે 2029માં એ સમયની આ ફિલ્મને રિસ્ટોર કરીને સરસ રીતે મૂકી શકાય એમ છે ને એ વખતે ટેકનિકલી કોઈ પણ નિષ્ઠા સાથે બનાવેલી ફિલ્મ છે તો ડેફિનેટલી એને પણ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ પણ એના માટે એની સાથે જોડાયેલી ટીમમાં એ ઉત્સાહ હોવો હોવો જોઈએ શબ્દોથી આ મુલાકાતનો અંત નથી કરવો મુલાકાતને પૂરી કરવી છે સ્વર સાથે આ ફિલ્મનું ટાઇટલ અથવા તો તમને ગમતું કોઈ ગીત ત્યાંથી આપણે આ મુલાકાતને અંત કરીએ પાલવડે બાંધી પ્રીત એક તો પ્રીત છે અને પાછી પાલવે બાંધી છે અને પાલવની વાત મેં કરી આ ફિલ્મ જોવા માટે આમંત્રણ છે ભલામણ છે એટલા માટે નહીં કે તમે ફિલ્મ જોવા જાઓ ટિકિટ લો ફિલ્મ જોયા પછી નાસ્તો કરો હોટલમાં જાઓ અને ઘરે જાઓ એવી આ ફિલ્મ નથી આ ફિલ્મ તને સુવા નહીં દે નિંદ નહીં આવે ફિલ્મ નો ડાઉટ મનોરંજન માટે હોય છે પણ મનોરંજન માત્ર લુખ્ખું નહીં હોવું જોઈએ મનોરંજનમાં પણ તમને કંઈક એવી વસ્તુ મળવી જોઈએ કે જે તમે યાદ રાખી શકો તમે ગાંઠે બાંધી શકો તમે પાલવને છેડે બાંધી શકો કે તમે રૂમાલમાં બાંધી શકો આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે આપણે એકલા નથી રહેતા આપણી સાથે આખું કુટુંબ છે પરિવાર છે સમાજ છે સગા સંબંધી છે ગામ છે શેરી છે સોસાયટી છે એમાં કેમ રહેવાય આપણને નથી આવડતું એમ નહીં પણ આપણે ભૂલ્યા છીએ ચૂક્યા છીએ પરિવારમાં હંમેશા ત્યાગ કરવો પડે છે સમર્પણ કરવું પડે છે સંબંધ ટકાવવા માટે હંમેશા જતું કરવું પડે છે સંબંધ ટકાવવા માટે હંમેશા સમર્પણ કરવું પડે છે ત્યાગ કરવો પડે છે અને પોતાની ઈચ્છાઓને ઘણીવાર મારવી પડે છે આવી એક વાત આ ફિલ્મમાં છે સંબંધોની આંટીઘૂંટી છે સંબંધોના તાણાવાણા છે સંબંધોનો ચંદરવો છે આખો આપણી માથે આ ફિલ્મમાં આ ફિલ્મમાં સંબંધોનો સગપણનો ચંદરવો છે હવે એ ચંદ્રવાની ભાત તમને સુવા નહીં દે કારણ કે પરિવાર માટે થઈને એ આ ફિલ્મનો નાયક એ પરિવારનું કેન્દ્ર છે હવે એ નાયક સાથે જોડાયેલી સ્ત્રી આખરે તો નારી આપણે ત્યાં એક પ્રથા છે પરંપરા છે કે જ્યારે લગ્ન થાય ત્યારે બે વ્યક્તિના નથી થતા વર અને કન્યાના નથી થતા બે પરિવારના થાય છે જ્યારે કન્યા જ્યારે છોકરી જ્યારે એ દીકરી જ્યારે વહુ જ્યારે નાયકને પરણીને આવે છે
ત્યારે આખા પરિવાર સાથે સંબંધ જોડે છે. એટલે એનું જીવન પોતાના પતિ માટે જ નથી, પરિવાર માટે છે. અને એ પરિવારના સુખ માટે એ સ્ત્રી કેટલું એ નારી કેટલું સહન કરે છે. મર્યા પછી પણ એ પોતાની જવાબદારી ભૂલતી નથી, પોતાની માયા ભૂલતી નથી. મર્યા પછી પણ એ પરિવાર પ્રત્યે પોતાનું જે કર્તવ્ય છે, પોતાનો જે ધર્મ છે, સ્ત્રી ધર્મ છે, પત્ની ધર્મ છે, વહુનો ધર્મ છે, એ કેવી રીતે નિભાવે છે. એટલે ફરીવાર કહી દઉં છેલ્લે કે પ્રેમ છે એ બીજું કંઈ આપે કે ના આપે, પણ પીડા તો આપે જ છે. પ્રેમ એક એવો સિક્કો છે કે જેમાંથી માત્ર પીડા ખરીદી શકાય છે, અને પીડા ખરીદી શકે ને એ સંબંધ નિભાવી શકે અને એનું જ જીવન સાર્થક થાય. જીવનને સાર્થક કરવાની કળા શીખવાડે છે પાલવડે બાંધી પ્રીત. વાહ વાહ. અને એમાં એક વેદનાથી ઘૂંટેલું, જેમાં એમ રીતસર એમ ગીત પોતે રોતું હોય, ગીતના શબ્દમાંથી આંસુના ટીપા પડતા હોય, ટપક ટપક ટપક, એવું આ ગીત. તમે જોજો પડદા ઉપર, ખ્યાલ આવશે કે એક કવિ છે, એક ગીતકાર છે, એ કેવી રીતે દર્દને ઘૂંટી શકે અને કેવી રીતે એ પાત્રો છે, એ આ ફિલ્મના પાત્રો દેવ અને જીવી, એ આ ગીતને કેવી રીતે એ પડદા ઉપર વ્યક્ત કરે છે અને આપણી આંખો ભીની કરે છે. એવું આ ગીત. એ પ્રીતડી રૂવે રહ રુદિયાની માય, એ રૂવે છે મારો માયલો રે. પ્રીતડી રૂવે રહ રુદિયાની માય, એ રૂવે મારો માયલો રે. હૈયામાં આલી સવાલોની વણજાન રે. એ વેરણ થઈ ગઈ રાતડી રે, એ વેરણ થઈ ગઈ રાતડી રે. વાહ ભાઈ, વાહ વાહ. ક્યાં વાત હે. આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. જે રિલીઝ થઈ રહી છે ત્યારે, અને દર્શકો મોકો ચૂકતા નહીં. 21 વર્ષ પહેલાં આ ફિલ્મ પડદા પર આવી હતી અને 17મીથી આવી રહી છે ફરીથી એકવાર તમારી સૌની સામે. તો તમે જોવા જશો તો ડેફિનેટલી તમે આપણા ફિલ્મ સાથે કનેક્ટ થશો. ગુજરાતી સિનેમાનું એક એવું પાસું તમને જોવા મળશે જે હજી તમે કદાચ એનાથી અજાણ છો. યાચક બનીને નથી આવતો, આમંત્રણ આપવા માટે આવું છું કે ઘર આંગણે અવસર આવી રહ્યો છે આપણા રંગોને માણવાનો. 17મી જુલાઈએ તમારી મનગમતી ફિલ્મ, જેના માટેની તમે માંગણી અને લાગણી ઓલવેઝ મારી સામે રજૂ કરતા રહ્યા છે, મેં તો પાલવડા બાંધી પ્રીત લઈને આવી રહ્યા છે અમે લોકો 17મી જુલાઈ તમારી આજુબાજુના સિનેમાગૃહમાં. આવો માણો, અવસર ઉજવીએ આપણે સાથે. મળીએ જલ્દી.